बोलिए श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, कृष्ण प्रणामी धर्म की, तीनों धाम की, ब्रह्मलिंग गुरु जी श्री 108 श्री तातम ज्योति जी महाराज की, ब्रह्मलिंग गुरु जी श्री 108 श्री दीनदयाल महाराज की, परम पूज्य गुरु जी स्वामी श्री 108 श्री लक्ष्मण ज्योति जी महाराज की, बोल बोल पंजे वाले की, समस्त सुंदर साथ की। ત્યારે સુંદર સાજી નિજના મહામંત્રનો જાપ કરી અને ત્યારબાદ આપણે વંદનાનું ગાન કરીશું. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. श्री कृष्ण कन्हैयालाल की जय. वंदना मैं कर रही श्री राज की,
आए पिया जी हमें जगाने धाम से। आए पिया जी हमें जगाने धाम से। नींद में थी उनकिया पहचान की। नींद में थी उनकी ना पहचान की। वंदना मैं कर रही थी राज की। वंदना में कर रहे थे राज के। सच्चिदानंद प्राण की आधार की। सच्चिदानंद प्राण के आधार के। वंदना मैं कर रही थी राज की। वंदना में कर रहे थे राज की। वंदना मैं कर रही थी राज की। कृष्ण कन्हैया लाल की। अति सुंदर हिंडोळाમાં વિરાજમાન આતમના આધાર ધામધની અક્ષરાતીત શ્રી રાજશ્યામાજી શ્રી રાધે કૃષ્ણજીના પાવન વિમલ ચરણોમાં કોટાન કોટી પ્રેમ પ્રણામ કરતાની સાથે આ મંદિર એવં સંસ્થાના નિર્માતા બ્રહ્મલીન ગુરુજી શ્રી 108 શ્રી તાતમ જ્યોતિજી મહારાજજી, બ્રહ્મલીન ગુરુજી શ્રી 108 શ્રી દીનદયાલજી મહારાજજી તેમજ વર્તમાન ગાદીપતિ એવા શ્રી 108 લક્ષ્મણ જ્યોતિજી મહારાજના પાવન શ્રી ચરણોમાં કોટાન કોટી પ્રેમ પ્રણામ કરતાની સાથે પૂજારી મહારાજજી, ટ્રસ્ટીજન, ઉપસ્થિત આપ સહુ માતાઓ, બહેનો, ભાઈઓ, સુંદર સાંજી તેમજ ઓનલાઈન માધ્યમથી જે રસપાન કરી રહ્યા છે એવા ધર્મપ્રાણ સુંદર સાંજીને રચિતા સખીના કોટી કોટી પ્રેમ પ્રણામ। प्यारा सुंदर साँझी गईकाले जे मजल આપણે શ્રવણ કરી જેની અંદર બે મુખ્ય મજલ ઉદયપુર અને મંદસ્વર અને ખૂબ સરસ સરસ પ્રસંગો અને શિખાપનો નસીહતોથી પૂર્ણ આ મજલ ગઈકાલે આપણે શ્રવણ કરી। તલાવની જે હવેલી હતી ત્યાં મુખ્ય કઈ કઈ ત્રણ કઈ વેદ કતેપની ચર્ચાનો પ્રારંભ વિરાટ પટ દર્શન જે શ્રી પ્રાણનાજીને મુકુંદદાસજીએ મળી અને તે સમયની રચના કરી। તેમજ ત્રીજું કહીએ કે જે વેશ બદલાવ્યા અને ફકીરે વેશ ધારણ કરાવ્યા તો ત્રણ મુખ્ય વસ્તુઓ તલાવની હવેલીમાં ઉદયપુરની મઝલમાં બને છે। એને શ્રવણ કરીને આપણે મંદસોરની મઝલ સાંભળ્યા। હરિપ્રસાદ બાઈના ઘરે કેવી રીતના જાગણી પ્રારંભ થઈ અને ત્યારબાદ કઈ મુસલમાન પઠાણોની જાગણી પણ કરવામાં આવી અને છેલ્લે આપણે જોયું કે ટુકડા માંગતા માંગતા સુંદર સાથ કેટલા આનંદની અનુભૂતિ કરી રહ્યા છે કારણ કે એ લોકોના મનમાં અહંકારનો લેશ સુદ્ધા નથી। હવે સુંદર સાજી જ્યારે શ્રી પ્રાણનાજી મંદસ્વરમાં હતા તો મંદસ્વરથી હવે આગળ પ્રસ્થાન કરે છે। ઉદયપુરમાં 4 મહિના અને મંદસોરમાં 8 મહિનાની વિતક કહેવામાં આવી છે અને ત્યારબાદ શ્રી પ્રાણનાજીએ મુકુંદદાસ સ્વામીજી જે એમના ગુરુભાઈ હતા એમને મોકલેલા હતા ઔરંગાબાદ કારણ કે ઔરંગાબાદના જે રાજા હતા ભાવસિંહ હાડા એ ભાવસિંહ હાડાને જાગૃત કરવા માટે અથવા તો એમને તારતમનો એક
ચિત્ર બતાવવા માટે, છબી બતાવવા માટે કે તારતમ અને તારતમનું જ્ઞાન કેટલું ઊંડાણનું જ્ઞાન છે. તો આજે જે આપણે શ્રવણ કરવાના છીએ આ ઔરંગાબાદની મઝલ છે. આવો સુંદર સાંજી પહેલા આપણે ચોપાઈને દોહરાવી લઈએ અને ત્યારબાદ આપણે આજની મઝલને શુભારંભ કરીએ. એક દૂજે કો સેવહી, એક દૂજે કો સેવહી, હર ભાંત કર ચિત્ત, હર ભાંત કર ચિત્ત, હેત કરે મીનો મિને, હેત કરે મીનો મિને, કહું સકન પેઠે ઈત, કહું સકલ પેઠે ઈત, કહું સક ન પેઠે ઈત, કહું સકના પેઠે ઈત. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. નાહના ભાઈ ચલિયા, નાહન ભાઈ ચલિયા, મંદ સોર કે બીચ में, મંદ સોર કે બીચ में, ताले माफक ए रहिया, तले माफक ए रहिया, उतने ही सुख से, उतने सुख से, उतने ही सुख से, उतने सुख से. कृष्ण कन्हैयालाल की जय. प्यारा सुंदर सांजी મંદસોરની મજલમાં નાના ભાઈનું ધામગમન થાય છે. એવી વાત સ્વામી શ્રી લાલાજી મહારાજ આપણને જણાવે છે. જે તાળાની અંદર સુખ લખેલું હોય ભાગ્યમાં, એનાથી વધારે કા એનાથી પહેલા કોઈને પ્રાપ્ત થતું નથી. તો નાના ભાઈના ભાગ્યરેખાની અંદર ધામ અને ધનની સાથે જેટલા સુખ લખવાનું લેવાનું લખ્યું હતું એ સુખ નાના ભાઈએ પ્રાપ્ત કર્યા. હવે અહીંયાથી લાલાજી મહારાજ એવું કહે છે, મુકુંદ દાસ કો इत थे भेजे भाव सिंह पास, तुम जाए उनकी खबर ल्यो है जीवता कछु आस. हे मुकुंद दास जी, आप जाओ औरंगाबाद. ત્યાં એક શૂરવીર હિન્દુ રાજા રહે છે જેમનું નામ છે ભાવસિંહાળા. શ્રી પ્રહલાદજી જે હિન્દુ રાજાઓનું નામ સાંભળતા તો એમના દિલમાં થતું કે આજ શાકુંતલની વાસના તો નહીં હોય. એમ જાણીને શ્રી પ્રહલાદજી એમને સંદેશ જરૂર મોકલતા. તો મુકુંદદાસજીને મોકલ્યા હતા ઔરંગાબાદમાં. मुकुंददास जाए पहुंचे, भाव सिंह सो किया मिलाप, चर्चा उनसो रस पड़ी, उन कबूल किया आप. અને જ્યારે મુકુંદદાસજી ત્યાં પહોંચ્યા, ભાવસિંહાળાની સાથે બહુ જ મહેનત કર્યા બાદ મિલાપ પણ થાય છે. અને મિલાપ થયા પછી જે ભાવસિંહાળા હતા એમણે સ્વીકાર કર્યો કે મને તમારા સ્વામી કૃષ્ણદાસજી સાથે મળવું છે. અર્થાત કે જ્યારે મુકુંદદાસજી ગયા તો એમણે કયું નામ બતાવ્યું? અમારા સ્વામી કોણ છે? કૃષ્ણદાસજી. તો ભાવસિંહાળા કહે છે કે મારે સ્વામી કૃષ્ણદાસજીના સાથે મળવું છે. ઉનને ભલે ભાત કે લિખે થે શુકના, અને ભાવસિંહાળાએ ત્યાં સુધી કે એક ચિઠ્ઠી પણ લખી અને આ આમંત્રણ પત્રિકા છે. આમંત્રણ પત્રિકાની અંદર એટલા સાદર ભાવથી સંપન્ન પત્ર લખે છે જેવી રીતના એક મહંતને લખવામાં આવે, એક ગુરુ સંતને લખવી જોઈએ એવા પદો અને એવા ઉપમાથી યુક્ત
પાતી લખી અને ભાવસિંહ વાળા આપે છે મુકુંદદાસજીને અને કહે છે કે મુકુંદદાસજી આ પાતી લઈ અને તમે જાઓ અને શ્રી પ્રાણનાજીને તમે લઈને આવો. એમને કહેજો કે સ્વયં ભાવસિંહ વાળા જ આવ્યા છે લેવા માટે, તો મારા તરફથી તમે જઈને એમને લઈને આવો. સાથે જ એમણે પોતાના જે મિલિટરીનો કેમ્પ હોય એની અંદર જે હાથી, ઘોડા, ઊંટ ઇત્યાદિ અસવારીઓ હતી એ પણ મોકલી દીધી, જેથી કરીને જે જમાતની અંદરના મોટા હોય, વડીલો હોય, શ્રી પ્રાણનાજી એ બધાને આવવામાં સહુલિયત થાય અને લગભગ બધા અસવારી ઉપર બેસીને સરસથી આવી શકે એના માટેનો હર પ્રબંધ ભાવસિંહ હાડાએ કરેલો હતો. श्री महामती कहे ए मोमनो ये मंदसौर की बितक अब यहाँ से आगे चले सो कहो हुक्म हक. हे सुंदर साजी મંદસૌરની વિતક અહીં સુધી હતી જ્યાં સુધી શ્રી પ્રાણનાજીને ભાવસિંહ આડાની પાતી મળી અને અહીંયાથી શ્રી પ્રાણનાજી જમાતને લઈને રવાના થયા. હવે આગળ ક્યાંથી ક્યાં પહોંચે છે ને એ બધો જ પ્રસંગ આગળના પ્રકરણની અંદરમાં શ્રી લાલદાસજી મહારાજજી સમજાવી રહ્યા છે. પરંતુ સાથજી એક વિચાર કરવાની વાત છે કે ભાવસિંહ આડા જેવા મોટા સુરવીર રાજાના સાથે મુકુંદદાસજી કેવી રીતે મળ્યા? એમણે કેટલી બધી કસની કરીને ત્યારે જઈને તે મળી શક્યા હતા એનો પણ ઉલ્લેખ અહીંયા આગળના પ્રકરણની અંદરમાં આવે છે. તો આવો સુંદર સાંજે આપણે શ્રી પ્રાણનાજીની અસવારી અહીંથી આગળ ચાલુ થાય એનાથી પહેલા આપણે સાંભળીએ કે શ્રી પ્રાણનાજીએ કોને કોને મોકલ્યા હતા, એમણે કેટલી કસની કરી અને ત્યારે જઈને ભાવસિંહ હાડા જાગૃત થયા હતા. હવે સુંદર સાંજી શ્રી લાલદાસજી કહી રહ્યા છે કે આ જે પ્રસંગ છે મુકુંદદાસજીને મોકલવાનો ઔરંગાબાદ એ મંદસર કરતા પહેલા જ્યારે દુધલાઈ ગામમાં પ્રવેશ થયા હતા ત્યારનો પ્રસંગ છે. એટલે કે દુધલાઈ પછી મંદસર આવ્યા તો દુધલાઈ ગામમાં હતા ત્યારે જ મુકુંદદાસજી, કેશવદાસજી ખીમાએ અને વલ્લભદાસજી આ જે 4 જણા ભાઈ હતા એમને શ્રી પ્રાણનાજીએ આદેશ આપીને કહ્યું કે તમે ઔરંગાબાદ જઈને ભાવસિંહ હાડા સાથે મિલાપ કરો અને આપણી વાતો એમને રજૂ કરો. એમાં મુખ્ય મુકુંદદાસજી હતા. તો જ્યારે તેઓ ત્યાં ગયા અને ઘણા સમય સુધી ખોજ કરે છે પરંતુ કોઈ રસ્તો નથી જડતો કે કેવી રીતે ભાવસિંહ હાડાની સાથે આપણે મિલાપ કરીએ. જે થોડા ઘણા પૈસા લઈને ગયા હતા એ પણ ખર્ચ થઈ ગયા અને ત્યારબાદ જે બધા ભાઈઓ હતા કેશવદાસજી, ખીમા અને વલ્લભભાઈ એ લોકોએ એવો નિર્ણય કર્યો કે હવે આપણે અહીંયાથી હાર માની લઈએ અને પાછા પ્રાણનાજીના પાસે જતા રહીએ. પરંતુ મુકુંદદાસજીના મનમાં આ વાત ન બેઠી કે મારા પ્રાણનાજીએ જ્યારે મને આટલો વિશ્વાસ કરીને અહીંયા મોકલેલો છે તો હું ખાલી હાથ કોઈ ખુશખબરી લીધા વિના કેવી રીતે જાઉં? મુકુંદદાસજી ખૂબ જ મહેનત કરી અને મુકુંદદાસજી ત્યાં જ રહી ગયા. બાકી 3 ભાઈ પાછા શ્રીજી પાસે પહોંચ્યા પરંતુ મુકુંદદાસજીએ ભિક્ષા માંગીને 2 રૂપિયા એકત્રિત કર્યા અને એનાથી અલગ અલગ રંગની જે જોલી બનાવી કપડાથી એની અંદર શ્રીફળ મૂક્યું, પ્રસાદ આદિ મૂકીને તૈયાર રહ્યા. હવે આ સમયમાં ફરતા ફરતા જે બજાર હતું ઔરંગાબાદનો એમાં એક દિવસ મુકુંદદાસજીને એક ગુરુ, એક સંત મળી ગયા અને જાણ થઈ મુકુંદદાસજીને કે આ તો ભાવસિંહ હાડાના પણ ગુરુ છે. એમનું નામ છે મહંત રામદાસ. તો એક વારની વાત છે, महंत रामदास रहे तिन देखे बीच बाजार मिले मुकुंद दास को पहुंचाया नाले पार बोले श्री कृष्ण कन्हैया लाल की जय. एक वाરની વાત છે કે બજારની અંદર જ્યારે રામદાસ મહંત મળ્યા ત્યારે એમણે મુકુંદ દાસની બહુ સરસથી સેવા કરી
કેવી રીતે? તો કહે છે સોટા માર્યા, પીઠ લાલ કરી દીધી, જખમી કરીને જે ત્યાંનું નાળું હોય, જે સીમા ઉપર હતું એનાથી બીજી ઓર મોકલી દીધા અને વોર્નિંગ આપી કે હવેથી અહીંયા દેખાણા તો જીવિત નહીં બચશો. પરંતુ એવું શા માટે કર્યું હશે? જ્યારે મુકુંદદાસજી રામદાસજીને મળ્યા તો સંત ને સંત મળે ત્યારે તો જ્ઞાનની લૂંટાલૂંટ થવી જોઈએ, સત્સંગ થવો જોઈએ. પરંતુ આ કેવી રીતે બન્યું? મુકુંદદાસજી એમને જ્યારે વાત કરી રહ્યા હતા સત્સંગની, ત્યારે કહે છે કે કૃષ્ણજીના લીલામાં 3 પ્રકારનો ભેદ છે. અને આ વાત જ્યારે રામદાસે સાંભળી, એના માટે તો વાત નવી હતી. અને ઘણા એવા વિદ્વાનો છે સમાજની અંદર જે એવું કહે છે કે કૃષ્ણજીના ટુકડા કરવામાં આવી રહ્યા છે. એમની લીલાના ભેદને ન સમજવાના કારણે એવું કહે છે કે કૃષ્ણના ટુકડા કરી રહ્યા છે. એવું નથી. તો જ્યારે મુકુંદદાસજી 3 પ્રકારના કૃષ્ણની વાત કરે છે, ત્રિદા લીલા સમજાવવાની કોશિશ કરે છે, તો ઉપકાર માનવાની જગ્યામાં રામદાસ મહંત મુકુંદદાસજીને મારતા મારતા નાળાથી પાર પહોંચાડીને ધમાસ આપે છે. હવેથી ક્યારે અહીંયા ઔરંગાબાદમાં દેખાતા નહીં. પરંતુ આ કરવાથી મુકુંદદાસજીને હજી ખીજ ચડી, હજી જોશ આવ્યો કે હવે તો હું ભાવસિંહાળાને આ સંદેશ આપીને જ રહીશ. અને એટલા માટે જોડી બનાવીને પ્રસાદ અને શ્રીફળ એમાં રાખીને મુકુંદદાસજી તૈયાર રહ્યા. એમને ખબર હતી કે રામદાસ અગર ફરી મને જોશે તો બહુ માર મારશે, કારણ કે એ ત્યાંના મહંત હતા. પરંતુ એટલા માટે જ મુકુંદદાસજી સતર્ક રહ્યા, પોતાને કંબલથી ઢાંકી લીધા. અને ખબર હતી કે એક એવો દિવસ છે અઠવાડિયામાં મંગળવાર કે જે દિવસમાં ભાવસિંહાળા દેવીના મંદિરે પગે લાગવા જાય છે. અને જો તે સમયમાં હું ભાવસિંહાળાને કોઈ પણ રીતે આ જોલી આપી દઉં તો એ જોલીને જોશે અને જોલીના અંદર એમણે પ્રશ્નો રાખેલા હતા, એના ઉપર પણ તે વિચાર કરશે. માટે મુકુંદદાસજી હતા એ તૈયાર રહ્યા અને પોતાને એક ભિક્ષુકની જેમ જ એક કંબલથી ઢાંકી લીધું. રામદાસ મહંત કે કોઈ પણ ત્યાંના જૂના જાણીતા લોકો ઓળખી ન શકે. અને જ્યારે ભાવસિંહાળા ત્યાં દર્શનાર્થ આવે છે ત્યારે મુકુંદદાસજી ભાવસિંહાળાને એક જોલી તરત જ પકડાવે છે. ભાવસિંહાળાએ જોયું કે આ તો કોઈ નિર્મલ આત્મા લાગે છે, કારણ કે હંમેશા નિર્મલ વસ્ત્રોમાં રહેતા અને નિર્ગુણ વેશમાં હતા મુકુંદદાસજી. માટે ભાવસિંહાળાએ સાદર એમને જે જોલી આપેલી હતી એને માથે અડાવીને સ્વીકાર કરી. ભાવસિંહાળા જે મંદિરની અંદર એમને બેસવાની જગ્યા રૂમ આદિ હોય એમાં જઈને બેઠા. અને જ્યારે જઈને બેઠા, જોલી ખોલીને જોયું, પ્રસાદ શ્રીફળ સાથે તો પ્રશ્નો નીકળ્યા જેની અંદર શ્રી કૃષ્ણજીના લીલાનો ભેદ સમજાવેલો હતો. એટલા માટે ભાવસિંહાળાને થયું કે હું આ સંતને બોલાવું અને હજી ગહેરાઈથી સમજું એ શું કહેવા માંગે છે. ત્યારે કોઈને કહીને મુકુંદદાસજીને અંદર બોલાવ્યા. તેમજ મુકુંદદાસજી દ્વારા હજી પણ અમુક રહસ્યમય વાતો એમને સમજાવવામાં આવી. ત્યારે ભાવસિંહાળા ખુશ થયા, રાજી થયા અને કહે છે, તમને આ શીખવાડવા વાળા તમારા ગુરુ કોણ? તો શ્રી કૃષ્ણદાસજી છે. જ્યારે કૃષ્ણદાસજી નામ કહ્યું, પૂછી હકીકત શ્રી રાજ की, कहा है स्वामी कृष्णदास, तुमको क्यों कर भेजिया, कहो अपने दिल की आस. हे મુકુંદદાસજી, આપ કહો કે તમારા જે કૃષ્ણદાસ સ્વામીજી છે હાલમાં તે ક્યાં છે, શું કરી રહ્યા છે? એમને પણ તમે અહીંયા આગળ બોલાવો. આ જે કૃષ્ણ લીલાના ભેદ છે એને સમજવાની મારા દિલમાં આસ છે. તો આવી રીતના
મુકુંદદાસજીને પૂછી રહ્યા છે, ભાવસિંહાળા, તમારા મનમાં કોઈ ઈચ્છા હોય તો કહો, જણાવો. ત્યારે મુકુંદદાસજી એમની કૃષ્ણ લીલાની જ વાતો કરે છે. અને જ્યારે બંનેમાં પરસ્પર વાતો થઈ રહી હતી તે સમયમાં જે રામદાસ હતા એ પણ આવી પહોંચ્યા અને બળી મર્યા કે આજ મુકુંદદાસજીને મેં મારીને ભગાવ્યા. આજે આજ મુકુંદદાસ આવીને ભાવસિંહાળાની સાથે વાત કરી રહ્યા છે. અને ત્યારે રામદાસ મહંત વચ્ચે જ બોલી ઉઠ્યા, એ દોય કૃષ્ણ બતાવત. કેટલા બતાવ્યા હતા? પરંતુ દોય કહ્યું. દોય એટલા માટે કહ્યું કારણ કે ગુસ્સામાં કદાચ બે જ સાંભળ્યા હશે, ત્રણની જગ્યામાં. ये दोय कृष्ण बतावत जो कहूं न शास्त्रों में इनका मुख ना देखिए चर्चा कैसी इनसे. માટે રામદાસ મહંતજી કહી રહ્યા છે રાજા ભાવસિંહાળાને, અરે આ તો કૃષ્ણની અંદર ભેદ બતાવે છે, આનું તો મોઢું ન જોવું જોઈએ. તમે તો ચર્ચા કરવા માટે બેસી ગયા છો રાજા. તે સમયમાં तब भावसी बोलिया, ऐसी काहे को कहो तुम, ये तो भला कहत है निज स्वरूप बतावत हम. बोले श्री कृष्ण कन्हैया लाल की. ભાવસિંહાળાના અંકુર જુઓ. ભાવસિંહાળાએ સમજી લીધું કે આ જે મુકુંદદાસજી છે એ કૃષ્ણજીના નિજ સ્વરૂપની વાત મને સમજાવવા માંગે છે, જે હર કોઈ ઉજાગર નથી કરી શકતું અને હર કોઈ સમજી પણ નથી શકતું. એના અંદર ગહેરાઈ હતી, એના અંદર અંકુર હતા. અને એટલા માટે ભાવસિંહાળાએ મુકુંદદાસજીનો આદર કર્યો. એ સમજી રહ્યા હતા કે રામદાસ અને આમની વચ્ચે કંઈક ખટપટ તો થઈ ચૂકી છે. એટલા માટે વારવાર રામદાસજી વચ્ચે આવી રહ્યા છે ને બાધક બની રહ્યા છે. તો આ સમયમાં જ્યારે આ વાર્તાલાપ ચાલુ જ હતો અને ભાવસિંહાળાએ કહ્યું રામદાસજીને કે આ જે સંત છે ને એમને તમે મારી હવેલીના પાસે અથવા તો હવેલીમાં રોકાવાની જગ્યા પણ આપો, ઉતારો આપો. બરાબર ત્યારે જ કહે છે મુકુંદદાસજીની સામે જ આ વાત કરી રામદાસજીએ અને કહે છે ઉતારે હમ અપને ઘરો. હું એમને મારા ઘરે ઉતારીશ હે રાજા, કારણ કે તમે તો રાજા માણસ છો. કોઈ રાજા આવે, કોઈ પ્રિન્સ આદિ રાજકુમાર આદિ આવે તો તમે એમની સેવા કરવાનું બરાબર જાણો છો, પરંતુ આ તો સંત છે અને સંતની સેવા તો સંત જ કરી શકે નહીં. હવે આ સમય મુકુંદદાસજી જો વચ્ચે ન બોલે તો રામદાસજી ફરી એ જ કરીને મારીને ભગાવે. તબ મુકુંદદાસે કહે વચન. રાજા અને રામદાસજીની વચ્ચે જ્યારે વાર્તાલાપ ચાલુ હતો વચ્ચે જ મુકુંદદાસજી બોલી ઉઠ્યા, ઇન સેવા હમારી ભલી કરી, પીઠ દિખાઈ ઉન કૃષ્ણ કન્હૈયા લાલ કી. હે રાજા ભાવસિંહાળા, આ રામદાસજીએ તો મારી ભલી ભાંતિ સેવા કરી છે, હવે પાછી સેવા નથી કરાવી એમના જોડે. એમ કરીને મુકુંદદાસજીએ પોતાની પીઠના નિશાનો દેખાડ્યા અને ભાવસિંહાળા સમજી ગયા કે રામદાસજી આ પીઠ લાલ કરી છે, મારી મારીને એમને ભગાવ્યા છે. દેખ પીઠ ભાવ સિંહ કો બડા જો હુઆ દુખ, ધક્કા દે ઉઠાયા દજ્જાલ કો, બુરી ગાલ દઈ મુખ. ભાવસિંહાળા કેટલી હદે સાચા હતા ને એટલા માટે સમજી ગયા કે મારા ઘરે આવેલા સંત મહાત્માની આવી સેવા કરી. આ તો દજ્જાલ છે સંતના વેશમાં. એટલે એને દજ્જાલ માનીને ગાળ આપીને રામદાસજીને ત્યાંથી જ ભગાડી મૂક્યા ભાવસિંહાળાએ અને કહ્યું કે જો મેરે યહાં આવત તાકી ऐसी સેવા કરત, निक्सो हमारे देश से जावो देश में तित. તમે મારા દેશમાં રહેવા લાયક નથી રામદાસ, કારણ કે મારા આંગણે આવેલા કોઈ સંતની સેવા તમે આવી રીતે કરો છો સોટા મારીને. અને એ સંત પણ ગમે એવા નથી, આટલા જ્ઞાની છે, કૃષ્ણજીના નિજ સ્વરૂપની ઓળખ મને કરાવી રહ્યા છે.
એવાને તમારે આદર સન્માન પૂર્વક રાખવા જોઈએ, સેવા કરવી જોઈએ. સામે ચાલીને આટલું જ્ઞાન પીરસી રહ્યા છે અને એવાને તમે મારીને આ સ્થિતિ કરી છે. નીકળી જાઓ કરીને આદેશ આપ્યા અને રામદાસ મહંતને ત્યાંથી ભગાડી દીધા. મુકુંદદાસજી કે નિશા કરી. નિશા કરી એટલે સાંત્વના આપ્યા, ક્ષમા કરો. રાજા થઈને મુકુંદદાસની પાસેથી ક્ષમા માંગી અને કહ્યું કે આમનાથી ભૂલ થઈ. એની ભૂલ એ મારી જ ભૂલ ગણાય, કારણ કે મારા જ મહંત કે મારા જ ગુરુ હતા. પરંતુ હું ક્ષમા પ્રાર્થી છું, જે તમારા પ્રત્યે વ્યવહાર કર્યો છે, ક્ષમા આપો. એમ કરીને ભાવસિંહાળાએ જે પ્રશ્નો મુકુંદદાસજીએ એને આપ્યા હતા, તો ભાવસિંહાળાએ પોતાના પંડિતોને એ પ્રશ્નો આપ્યા. એની પાસે એવા એકથી એક પંડિતો હતા કે સમય આવે અને શાસ્ત્રાર્થ કરવાની એક જરૂરત પડી જાય તે સમય માટે ઘણા પંડિતોને એમણે તૈયાર રાખેલા હતા. જેવી રીતે આપણે ભૌતિક ભણવું હોય ત્યારે આપણે કહીએ ને કે આ 12મી પાસ છે, આ ગ્રેજ્યુએટ છે, આ પોસ્ટ ગ્રેજ્યુએટ છે, આ સીએ છે, ફલાના છે. એવી રીતે અલગ અલગ ડિગ્રી વાળા પંડિતોને ભાવસિંહાળાએ રાખ્યા હતા. દ્વિવેદી, ત્રિવેદી, ચતુર્વેદી એવા અલગ અલગ પંડિતો એમની પાસે હતા અને જેના પાસે પદવીની ડિગ્રી હોય એ મુજબ એમનું વેતન હતું. વેતન એટલે એમને દૈનિક પગાર આપતા હતા. દૈનિક પગારમાં પણ કોઈને 50 રૂપિયા, તે સમયમાં દૈનિક 50 રૂપિયાથી લઈને કોઈને 80, કોઈને 100, કોઈને વધારે એટલું વેતન આપીને ભાવસિંહાળા પોતાના પંડિતોનું ભરણ પોષણ કરી રહ્યા હતા કે સમયમાં તે કામ આવશે. હવે સમય આવ્યો, કારણ કે એક મુકુંદદાસજી એવા શાસ્ત્રની અંદરના પ્રશ્નો રાખ્યા છે કે પંડિતોને આપી અને ભાવસિંહાળાએ એવું કહ્યું કે હું તમને 15 દિવસનો સમય આપું છું અને આ સમયની અંદર તમારે આ સંતે પૂછેલા દરેક પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. ત્યાં સુધી હું જે દૈનિક તમને વેતન આપી રહ્યો હતો એ પણ હું બંધ રાખીશ અને જ્યારે સમાધાન કરશો ત્યારે જ હું તમને ફરી વેતન આપવાનું ચાલુ કરીશ. બધા પંડિતોએ મળીને 80 પ્રશ્નો બનાવીને મુકુંદદાસજીને આપ્યા અને મુકુંદદાસજી તો તત્કાલ એ પ્રશ્નોના જવાબ શાસ્ત્રોમાંથી આપ્યા. તો પંડિતોને તો જવાબ મળી ગયા, પરંતુ મુકુંદદાસજીના પ્રશ્નોનો ઉત્તર નથી મળતો. રાતોરાત બધા જ પંડિત ભેગા થઈ અને આવ્યા મુકુંદદાસજીની પાસે. જો સ્વામીજીએ યોઈ કયા કે રોટી ભાનો પંડિતન, તો હમારા ક્યાં ચારા સંતોષ પકડે મન. હે મુકુંદદાસજી, તમારા જે સ્વામીજી કૃષ્ણદાસજી છે ને, એટલે કે પ્રાજ્ઞાજીને ઇંગિત કરી રહ્યા છે, એ કૃષ્ણદાસજીએ શું તમને એટલા માટે જ અહીંયા મોકલ્યા છે કે બધા પંડિતોનો જે રોજાના એમને ખોરાક મળતો હોય, પૈસો મળતો હોય, એને જઈને બંધ કરો. જો સ્વામીજીએ તમને એટલા માટે મોકલ્યા છે તો પછી અમારો કોઈ ચારો નથી, અમે અહીંથી જતા રહીશું. પરંતુ ના, તો અગર તમારા કૃષ્ણદાસ સ્વામી એવું નથી કહ્યું તો અમારો છુટકારો તમે કરો. હમ હારી 10 બેર કૃષ્ણ કનૈયા લાલ કી. અમે 10 વાર અમારી હાર તમારી પાસે કબૂલ કરીએ છીએ, પરંતુ અમારો છુટકારો કરો, જેથી કરીને અમને વેતન મળતું થાય. નહીં તો અમે અમારા પરિવારનું ગુજરાન કેવી રીતે કરીશું? તબ કયા ભાવ સિંગકો. મુકુંદદાસજીએ ભાવસિંહાળાને ત્યારે જઈને કહ્યું, ये क्या उत्तर दे प्रश्न. તમારા આ પંડિત તો શું 14 લોકના બધાય પંડિતને તમે ભેગા કરશો, તેમ છતાં મારા પ્રશ્નોનો સમાધાન તે નહીં કરી શકે. ये तो लीला अखंड की, इनका ना पहुंचे मन. बोलिए श्री प्राणनाथ प्यारे की, श्री सद्गुरु महाराज की. આ જે પ્રશ્નો
લીલાના પૂછ્યા છે, એ તો બેહદની લીલાના છે, પરમધામની લીલાના છે. અને આ 14 લોકના પંડિત એ બિચારા ક્યાંથી આનું સમાધાન કે નિરાકરણ કરી શકે? એ તો મારા એક કોઈ પ્રશ્નનો જવાબ આપી નહીં શકે. માટે તમે એ લોકોને છોડી દો. પેલા એક વાત હજી નક્કી કરી હતી કે જે પક્ષ હારશે ને એને ચપ્પલ જૂતાનો હાર બનાવીને પહેરાવવામાં આવશે અને ગરડા ઉપર બેસાડવામાં આવશે અને જુલુસ કાઢશે. પરંતુ મુકુંદદાસજી વિચાર કર્યો કે ગમે એવા હોય છે તો પંડિત છે તો વિદ્વાન, જેટલું બી એમની પહોંચ છે એટલું જ્ઞાન તો એમના અંદર છે જ, તો એવાને એવી સજા કેવી રીતે આપી શકાય? માટે આ વાતને મુકુંદદાસજીએ ભાવસીહાળાને કહીને રદ કરાવી અને પંડિતોએ જે હાર સ્વીકાર કરી હતી એ વાતની પણ રજૂઆત કરી. મુકુંદદાસજી કહે છે, ભાવસીહાળા, અગર જો તમે અમને જરા પણ વેતન નહીં આપો, કાઢી મૂકશો, તો અમારા સ્વામી કૃષ્ણદાસ ઉપર કલંક લાગશે કે કૃષ્ણદાસજી આવું કરવા માટે મોકલેલા હતા. એટલા માટે કૃપાએ એવું નહીં કરતા. તો ભાવસીહાળા પણ સમજ્યા અને ભાવસીહાળાએ કહ્યું, ઠીક છે, હું પૂરું વેતન નહીં આપું, અર્ધું જ આપીશ. तब आधा रोज छेकिया, आधे का किया हुक्म. અડધું છેકી દીધું. જેને 50 મળતા હતા એને 25 માં લાવી મૂક્યા અને 100 મળતા હતા એને 50 રૂપિયાનું વેતન આપવા લાગ્યા. હવે આવી રીતના જે પંડિતો હતા એમની તો હાર થઈ અને મુકુંદદાસજીની જીત થઈ. दिन दूसरे तीसरे नीके दिए जो कान, तार तमरी के सुनिया होय गई पहचान. कृष्ण कन्हैया लाल की जय. આવી રીતના જ્યારે પંડિતોને એકે સાથે પરાસ્ત કરી દીધા, એકલા મુકુંદદાસજી અને સામે કેટલાય પંડિતો હતા, એ બધા જ હાર માન્યા. એક કોઈ એવા ન નીકળ્યા કે મુકુંદદાસજીના પ્રશ્નોનો જવાબ હોય. ત્યારે ભાવસીહાળાને થયું કે આવા જે સંત મારા ઘરે સામે ચાલીને આવ્યા છે તો મારે પણ કંઈક જ્ઞાન સમજવું જોઈએ. અંકુરનું કામ કરી જઈએ. સચ્ચાઈ હતી, ગહેરાઈ હતી ભાવસીહાળાની અંદર. એટલા માટે મુકુંદદાસજીની સાથે બેઠા અને બેસીને તારતમની વાતો સમજવા લાગ્યા. હજી સમજાવો, હજી ગહેરાઈથી સમજાવો. તો સમજતા આવી રીતના તારતમ નીકે સુન્યા. નીકે એટલે સરસ રીતે તારતમના વચનોને તેઓ શ્રવણ કરે છે અને હોય ગઈ પહેચાન. મહેર હોય તો જ આ ઓળખાણ થઈ શકે, તો જ પહેચાન થઈ શકે. અન્યથા સામે અગર પહાડ હોય ને આંખની આગળ તડકો આવે તોય આપણે ઓળખ નથી કરી શકવાના. પરંતુ ભાવસીહાળાને પહેચાન થઈ અને એમણે મુકુંદદાસજીને કહ્યું કે તમારે જેટલી સવારી લઈને જાઓ, સ્વામીજીને લઈ આવો જમાતની સાથે, હું એમના રહેવાની બધી જ સુવિધા કરી દઈશ, પરંતુ તમે એમને લઈને આવો. એમનાથી મારે સાંભળવું છે. કારણ કે જો તમે આટલું જ્ઞાન જાણતા ને પીરસતા હોય તો તમારા સ્વામીજી કેવા હશે? સ્વામીજીના સ્વરૂપની હું કલ્પના કરું છું. આવી રીતે કહીને ભાવસીહાળાએ સરસ મજાની પાટી પણ લખી, મુકુંદદાસજીને આપી, અસવારીનો પ્રબંધ કર્યો, રસ્તામાં જવા આવવાના ખર્ચનો પ્રબંધ સુદ્ધા આપ્યો અને મુકુંદદાસજીને મોકલ્યા મંદસ્વર, જ્યાં શ્રી પ્રાણનાથજીને જમાત તે સમયમાં હતા. તો મુકુંદદાસજી જાય છે મંદસ્વરમાં અને ત્યાં જઈને શ્રી પ્રાણનાથજીને લઈ આવવાની જિમ્મેદારી એમની થઈ. મુકુંદદાસ વિદા હોય કે લઈ અસવારી સાથ, તહાં સે પહોંચે મંદસોર, ખર્ચી દઈ થી હાથ. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય. બોલ બોલ પંચે વાલે કી જય. બહુ જ મોટી જીત મુકુંદદાસજીની, તારતમની, ધર્મની, કે આટલા મોટા રાજા જે અંકુરી હતા
એમના પાસે આપણા ધર્મનો સંદેશ પહોંચ્યો અને ભાવસિંહાળા તૈયાર પણ થયા. હવે આવી રીતના જે ભાવસિંહાળા છે એમણે જ્યારે બધી સુવિધા આપી તો મુકુંદદાસજી પહોંચ્યા. મંદસરથી જ્યારે આવી રહ્યા હતા તો રસ્તામાં ઘણા પડાવ નાખીને આવે છે. એટલા માટે કહ્યું કે વચ્ચે એક પ્રકરણ આવે છે ઉજ્જૈનમાં પધરામણી. ઉજ્જૈનની અંદર પહેલી વાર એવું થાય છે પ્રાણનાજીના જાગણી પર્યટનની અંદર કે આટલી બધી પધરામણી કરી અને જ્યાં પધરામણી કરી ત્યાં જેના જે મનોરથ હતા ને એને પૂર્ણ કરી દીધા. તથાસ્તુ કહે એટલે કામ ફતે. આવી રીતે કરતા ઉજ્જૈનથી આવે છે ઔરંગાબાદ. તો લાલાજી મહારાજ કહે છે यहाँ से आए सीतामऊ, तहाँ से नौलाई, तहाँ से आए उज्जैन 28 मंजिले भई. मंदसौर થી નીકળ્યા સીતામऊ, ત્યાંથી નવલાઈ થી ઉજ્જૈન અને 23મા દિવસે પહોંચેલા. 28મા દિવસે 28મી મંઝિલમાં ઔરંગાબાદ પહોંચે છે. પરંતુ જ્યારે ઉજ્જૈન પહોંચ્યા તો ઘણી બધી જગ્યાએ ઓછવ, કીર્તન, ભજન, પધરામણી એની ધૂમ મચે છે. ભાદવ સુદ છટકો રે ધનબાઈ કે ઘર, ભાઈ ભગવાન ચૌધરી ઈમાન લ્યાયા ઇન પર. તો જે ધનબાઈ હતા એમના ઘરે શ્રી પ્રાણનાજી ભાદવ સુદ છઠના દિવસે પધરામણી કરી. ભગવાન ચૌધરી પણ ઈમાન લઈને આવ્યા તો એમના ઘર દુકાનમાં પણ શ્રી પ્રાણનાજીના પગલા કરવામાં આવે છે. એક બાબુજી નામના ભાઈ હતા, એમણે પણ આટલી ભવ્ય જમાત અને પ્રાણનાજી બાજુરાજીની પધરામણી કરીને ઉત્સવ કર્યો. દામોદર દાસ એક બીજા ધનબાઈ છે, એ પણ ઈમાન લઈને આવ્યા. લાલજી, કાનજી જેમણે પોતાના ઘર દુકાનમાં પધરાવીને ખૂબ જ હાવભાવથી સેવા કરી પ્રાણનાજી અને જમાતની. તેમજ એક મોહનભાઈનું નામ આવે છે, જેમના ઘરે ઉત્સવ કરી અને એમના પણ મનોરથને શ્રી પ્રાણનાજી પૂર્ણ કરે છે. જીરલી બેનના ઘરે ગયા, ભૂદર ફૂલબાઈ, રામબાઈ, કેટલા નામ અહીંયા સ્વામી શ્રી લાદાસજી મહારાજે આપણને ગણાવ્યા છે. આવી રીતના નવલાઈ આવી અને ત્યાંથી નુનેરે બુડાનપુર એક દિવસ ત્યાંથી થઈને પછી ઔરંગાબાદ જાય છે. તહાં સે આए औरंगाबाद भाव सिंह के घर, तहां के बितक कहो जिन भात इन पर. તો લાદાસજી મહારાજ એવું કહે છે કે ઉજ્જૈનની અંદર જ્યાં કે પણ શ્રી પ્રાણનાજી બેઠા, એમનું નવું ઘર હોય, દુકાન હોય કે કોઈ પણ નવી જગ્યા એમની હોય, અથવા જે રહેતા હોય એ ઘર કેમ ન હોય, એને પવિત્ર કરવા માટે શ્રી પ્રાણનાજી બાજુરાજ અને જમાતના પગલા પાડે છે. અને જ્યાં શ્રી પ્રાણનાજી ગયા એમના મનના મનોરથ ભલે કહે ના કહે એને તથાસ્તુ કહીને પૂર્ણ કરી દીધું. કારણ કે આ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સાક્ષાત પોતાની જમાતને લઈને ચાલી રહ્યા છે. આ કોઈ નાની વાત નથી. જે પણ આ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પધરામણી પોતાના ઘરમાં કરે છે, એમના ચરણોમાં તો દુનિયાના અષ્ટ સિદ્ધિ નવનિધિ એમને બંધાયેલા છે. તો એમના પગલા પડે, એમની પવિત્રતાના દ્વારા બધા કાર્ય સાર્થક બની જાય છે. આવી રીતના શ્રી પ્રાણનાજીની પધરામણી ઠેર ઠેર થઈ અને ત્યારબાદ જ્યારે પહોંચી ગયા ઔરંગાબાદ, તો ભાવસિંહના ઘરે જ્યારે પહોંચે છે મહલમાં, એથી પહેલા કારણ કે અસવારીઓ ઉપર ગયા હતા, તો જે બુંદિયાની હવેલી હતી, મિલિટરીની જે જગ્યા હોય એ બુંદિયા, અને એની હવેલીમાં પહેલો ઉતારો થાય છે. ત્યાંથી સામા ભાવસિંહાળા આવીને શ્રી પ્રાણનાજીને તેડીને લઈ જાય છે. તો જ્યારે બુંદિયાની હવેલીમાં પ્રાણનાજી આવી પહોંચ્યા, ભાવસિંહાળાને સંદેશ મળ્યો કે હવે શ્રી પ્રાણનાજીની પધરામણી થઈ ચૂકી છે, માટે એ પણ સામા ચાલીને આવે છે. પૂજન, વંદન, આરતી બધું જ કરતા
વાજતે ગાજતે રંગને ચંગે ભાવસિંહાળા શ્રી પ્રાણનાથને મહલમાં પધરાવે છે. તો આવી રીતે અતિ સુંદર, અતિ ભાવયુક્ત પધરાવણી શ્રી પ્રાણનાથની ઔરંગાબાદમાં થઈ. भावसिंह आय के लगा दो कदम, देख दीदार इन समय, कृत कृत जानी आत्म, बोले श्री प्राणनाथ प्यारे की, सद्गुरु महाराज की जय. ભાવસિંહાળા આ સમયમાં આવ્યા. જેમ જ શ્રી પ્રાણનાથજીનું દર્શન કરે છે તો પોતાની આત્માને ધન્ય ધન્ય કહે છે. આપણને આવી રીતના ધણીના દર્શન મળે તો જે આપણા મહલમાં આવ્યા હોય તો એવું લાગે કે જીવન જ સફળ થઈ ગયું, જીવન જ ધન્ય થઈ ગયું. હવે શું જોઈએ? આવી રીતના ભાવસિંહાળાએ શ્રી પ્રાણનાથજીના પ્રથમ વાર દર્શન કર્યા. હવે તો અહીંયા ભજન, કીર્તન, ઉત્સવ, ચર્ચા, કથાની ધૂમ મચવા લાગી. અને सुन नरसैया के शब्द कीर्तन, इत हुआ ये मगन, आप लगा नाचने, ज्यों करे मोमिन, बोलिए श्री प्राणनाथ प्यारे की जय. ભાવસિંહાળાનો પરિચય સમજવો હોય, આપણે પહેલા જ જાણી લીધું કે અંકુરિતો છે. અંકુર પણ 3 જાતના છે, પરમધામનું, અક્ષરધામનું ને સૃષ્ટિ સંસાર નારાયણનું. હવે નારાયણના તો નહીં જોયા, કારણ કે આટલી ઉચ્ચ આત્મા છે ભાવસિંહાળાની અંદર. તો ક્યાંના અંકુરી છે એનો પરિચય લાલદાસજી મહારાજ કરાવે છે. સમજવાની જગ્યા બને છે અહીંયા કે જ્યારે નરસૈયાના વચન એટલે બ્રજલીલા, વ્રજલીલા જ્યારે ગાવામાં આવે છે, જે શ્રી કૃષ્ણજીની બાલલીલા છે, આ વચનો જ્યારે ગવાય તો ભાવસિંહાળા એને એવા મગન થઈ જાય, ભૂલી જાય કે હું રાજા છું. આપ લગા નાચ ને એવો નાચે, એવો જોશ આવે ને એવો જુએ કે મુગુટ ક્યાંય પડી જાય, માળાઓ હલી જાય અને પોતે ક્યાંય ના ક્યાંય જોશમાં આવી અને ભમરી ખાઈને કંઈક પડી જાય. એટલો જોશ એને આવે છે જ્યારે નરસૈયાના બ્રજલીના સંબંધી વચનોને સાંભળે છે. જ્યો કરે મોમિન કહ્યું. બ્રજલીલા સાંભળીને જેવી રીતે બ્રહ્મપ્રિયાઓને જે જોશ આવવો જોઈએ એવો જોશ એમને આવે છે. પણ હજી અડધી જ વાત થઈ છે. આગળની ચોપાઈમાં લાલાજી કહે છે, ભક્તિ ભાવ જોર રહે સેવે પરમેશ્વર, સબ કछु ના લ્યાવહી ભક્તિ ભાવ ઉપર. જ્યારે તે ભક્તિ ભાવ પ્રગટ કરે છે તો શ્રી પ્રાણનાથજીને એવા નજરિયાથી જોઈએ છે કે આ તો પરમેશ્વર છે. પરમેશ્વર તરીકે કોણ માને? પ્રાણનાથજી એક જ છે. તમે જોજો ઘણી જગ્યાએ વિતકમાં આગળ બી આવશે ને આવ્યું પણ છે કે ઘણા લોકો પ્રાણનાથજીને સંત તરીકે દર્શન કરે છે, ઘણા લોકો એમને ઈશ્વર કે પરમેશ્વરના ભાવથી માને છે અને ઘણા છે તો ધનીના ભાવથી માને છે. આ 3 પ્રકારની દૃષ્ટિકોણ પ્રાણનાથજીના માટે બધાની અંદર જોવામાં આવી છે. એટલા માટે કારણ કે શ્રી પ્રાણનાથજી એક જ છે, પરંતુ બધા જોનારા અલગ અલગ દર્શન કરે છે. અહીંયા પરમેશ્વરના રૂપમાં દર્શન કરવાનો મતલબ શું? તો આગળની ચોપાઈ હજી સ્પષ્ટ કરશે. નિત્ય अपने अंदर पधरावत है श्री राज, रास लीला के कीर्तन राजी होवे इन काज. જ્યારે સમય મળે તો શ્રી પ્રાણનાથજીને પોતાના અંદર જે ઓલો કોઠાર હોય, જેની અંદર બધું ધન સંપત્તિ ખજાનો હોય, એમાં પણ પગલા પાડવા માટે લઈ જાય છે. અને નિત્ય अपने अंदर पधरावत है श्री राज, કે એમના ચરણ પડે ને હજી મારી વૃદ્ધિ થઈ જાય એ ભાવ લઈને નિત્ય એમની પધરામણી અંદર કરે છે. એટલું જ નહીં, અહીંયા કહ્યું કે રાસ લીલાના કીર્તનો જ્યારે ગવાય છે ત્યારે ભાવસિંહાળાને એવો જોશ નથી આવતો જેવો બ્રજલીલામાં આવે છે. રાજી થાય છે, ખુશ થાય છે. જો બધી વાતોનું નિરાકરણ આ ચોપાઈમાં જઈને થઈ જાય
રાજી કોણ થાય? જે ઈશ્વરી સૃષ્ટિ છે ને, એ ઈશ્વરી સૃષ્ટિ ન તો બ્રહ્મ સૃષ્ટિની જેમ બહુ આગળ વધે, ન જીવ સૃષ્ટિની જેમ ડાઉન થાય, એવું પણ નહીં કરે. એ બરાબર પોતાના મધ્ય લેવલમાં જ ચાલશે. જીવ સૃષ્ટિ હશે તો આગળ જ નહીં વધી શકે. એને બદ્ધ કહેવામાં આવ્યું છે. ઈશ્વરીને મુમુક્ષુ જિજ્ઞાસુ કહેવામાં આવ્યું છે. અને બ્રહ્મ સૃષ્ટિ ગઈકાલે આપણે સાંભળી રહ્યા હતા, હકુલ્યકીર કહેવામાં આવ્યા છે. એમને કહે છે મુક્ત. 3 પ્રકાર: મુક્ત, મુમુક્ષુ, બદ્ધ. આ શાસ્ત્રની વાણી કહે છે. એટલે કે જે બ્રહ્મ સૃષ્ટિની અંદર છે એને રાસલીલાની અંદર એટલો જોશ આવશે. કારણ કે રાસલીલામાં કોણ હતા? બ્રહ્મ પ્રિયાઓ હતા. ઈશ્વરી તો એમના અંદર માત્ર શક્તિના રૂપમાં હતા, એ રમવાવાળામાં ન હતા. તો જ્યારે રાસલીલાના કીર્તનો શ્રવણ કરે છે ભાવસિંહાળા, ત્યારે એમના અંદર એક પ્રસન્નતા તો છે, કારણ કે લીલા પ્રત્યે લાગણી પ્રેમ છે. પણ વ્રજમાં જેવો જોશ આવે છે એવો જોશ એમને રાસમાં આવતું નથી. માટે સમજવાની વાત છે, આ બધા લક્ષણો ઈશ્વર સૃષ્ટિના છે. પરમેશ્વરના ભાવથી માનવું અને રાસલીલામાં માત્ર પ્રસન્ન થવું ને બ્રજમાં જોશ આવવું. કારણ કે બ્રજની અંદર કુમારિકાના રૂપમાં ઈશ્વરી સૃષ્ટિઓ પણ ઉતર્યા હતા. તો આવી રીતના સુંદર સાંજે આ ભાવસિંહાળાનો સંક્ષેપ પરિચય આપણને દીધો છે સ્વામી શ્રી લાલદાસજી મહારાજજીએ. હજી એનો પરિચય સાંભળવો હોય તો આગળ હજુ સમજાવી રહ્યા છે કે જેમ જેમ શ્રી પ્રાણનાથજીએ અહીંયા સમય વ્યતીત કર્યો, ત્યારે શ્રી પ્રાણનાથજીએ ભાવસિંહાળાને કહ્યું કે આ જે બાદશાહ છે ઔરંગઝેબ, એના ખિલાફમાં તમે કમર બાંધો લડાઈ કરવા માટે. કારણ કે મેં એમના ઉપર સંદેશ મોકલ્યો, પરંતુ એમણે સંદેશ પૂરી રીતના સ્વીકાર નથી કર્યો. જ્યારે શ્રી પ્રાણનાથજી આવું કહે છે, ત્યારે ભાવસિંહાળા શું કહે છે? ये मुसलमान 4 है मेरे चाकर इत, तिनको तुम समझाओ मुकदमा जो कयामत. આ જે 4 જણા અહીંયા મારા પાસે છે એ બધા મુસલમાન છે અને બાદશાહ ઔરંગઝેબના દરબારના ટ્રસ્ટીઓ છે. જો તમે આ 4 જણને કયામતની વાત અને કુરાનનો સંદેશ સમજાવી દેશો તો હું કમર બાંધીશ. શરત, આમાં બી શરત મૂકી. આનો વિચાર આપણે મગજમાં રાખીને આગળ જ્યારે છત્રસાલજીના વિશેની વાત સાંભળીશું ને ત્યારે સમજમાં આવશે. એટલે આ ભાવસિંહાળાની વાતને તાજું તાજું રાખવાનું મનમાં, જેથી કરીને જ્યારે છત્રસાલજીના વિષયનો મુદ્દો સમજીશું તો તરત જ સમજાશે કે ઈશ્વરને બ્રહ્મ સૃષ્ટિમાં શું કરે છે. ભાવસિંહાળાએ ના નથી પાડી કે હું નહીં લડું, એવું નથી. લડવા તો તૈયાર છું, પણ તમે પરિચય આપો. આ રીતની વાત કરી તો પ્રાણનાથજી કહે છે ઠીક છે ભાઈ, સોંપો હમકો મુસલમાન. તમારા જે 4 જણા મુસલમાન છે એને સોંપો. સવારે અને સાંજે 2 વાર મારી પાસે મોકલો તો હું એમને કયામતનો સંદેશ સરસ રીતે સમજાવી દઈશ. તો આ વાતને ઓકે કરી ભાવસિંહાળાએ અને એ 4 જણા દિવસમાં 2 વાર પ્રાણનાથજીની પાસે આ મુદ્દાની ઉપર ચર્ચા કરવા માટે જવા લાગ્યા. હવે આવી રીતના નિત્ય આવે 2 વખત આ 4 જણા તો સમજી જ રહ્યા છે. અને એ ઉપરાંત હવે 4 જણા સમજશે પછી શું થાય છે એનો ઉલ્લેખ થોડી આગળની ચોપાઈમાં લાલાશ્રી કરે છે. તે પૂર્વ અહીંયા કહી રહ્યા છે કે જે ઉદયપુરથી જેમનો મિલાપ હતો એવા એક ભાઈ અહીંયા આવ્યા છે. बुद्ध गीता बुद्ध स्त्रोत ये लाया दक्षिण से, इन समय मुजरा किया सुख पाया इनसे. એક ભવાની ભટ્ટ નામના ભાઈ હતા જે બુદ્ધ ગીતા અને બુદ્ધ સ્ત્રોત લઈને શ્રી પ્રાણનાથજીના ચરણોમાં આવ્યા કે આ બંને ગ્રંથના આધારે આપણે ચર્ચા કરીશું. શ્રી પ્રાણનાથજીને ગ્રંથો મળ્યા તો અત્યંત ખુશાલ થયા, કારણ કે શ્રી પ્રાણનાથજી બધા ગ્રંથોને લઈને
એ જ પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો જે સંદેશ છે એ દરેક જીવાત્માને દેવા માંગે છે. એટલા માટે એમને તો હજી એક સાક્ષી રૂપી ગ્રંથ મળ્યો, તે તો ઓર પ્રસન્ન થયા. કછુક પહેચાન તારતમ કી, જે ભવાની ભટ્ટભાઈ હતા એમને થોડી થોડી પહેચાન તારતમની થવા લાગી. તારતમ એટલે કે કડીથી કડી મિલાવવાનું સાધન એ તારતમ. એક વસ્તુ એક ગ્રંથમાં વર્ણવી છે અને બીજી વસ્તુ બીજા ગ્રંથમાં કહી છે. એ બંનેના વચ્ચે શું કનેક્શન છે? કેવી રીતે આ બંનેને જોડવામાં આવે? કારણ કે તમે કડી 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 જોડો ત્યારે એક સાંકળ તૈયાર થાય છે. તો આને જ કડી જે જોડવાનું કામ કરે છે એ છે તારતમ. એકથી બીજી સાક્ષી, એકથી બીજા ધર્મ ગ્રંથને જે જોડવાનું કામ કરે છે એને જ કહ્યું છે તારતમ જ્ઞાન. તો શ્રી પ્રાણનાથજી આ તારતમ જ્ઞાનનો પરિચય આપે છે અને ભવાની ભટ્ટજી એ પણ આ શાસ્ત્રોને સમજવા લાગે છે. આવી રીતના એક હજીભાઈ ઉદયપુરથી અહીંયા આવી પહોંચ્યા છે અને નામ છે અવ્વલ ખાન. અવ્વલ ખાન કહે છે કે હે ધની, હું તમારા સિવાય રહી શકતો નથી. પરંતુ પ્રાણનાથજીને દિલાસા આપે છે, સમજાવે છે કે ચિંતા નહીં કરશો, હું સમય આવશે ત્યારે તમને મારી જોડે જ રાખી લઈશ, મારી પાસે જ હું તમને બોલાવી લઈશ. ત્યાં સુધી તમે ધૈર્ય ધારણ કરો. મિહિન કો ઈમાન આયા, ये ताबे हुआ तब दज्जाल सो लड़ने लगा, चाही लेने शोभा अब. बोले श्री कृष्ण कन्हैया लाल की. एक બીજા ભાઈ મિહિન ખાન અહીંયા જાગૃત થયા. જેને પરમધામની અંદર શોભા લેવી હોય એ અહીંયા બહુ મહેનત કરશે. જેને પરમધામમાં શોભા લેવાની લાલચ કે ઉત્સાહ નથી એના માટે અહીંયા મહેનત કરવાની આવશ્યકતા નથી. પરંતુ જેને પરમધામમાં સિર ઊંચું ઉઠાવવું છે ને રાજ્યના સામે, એના માટે તો પલ પલ કિંમતી છે. એક એક પલ, કદાચ કરોડો રૂપિયા તમને કોઈ આપે પરંતુ એ જે પલ છે એ પાછો આપી નહીં શકે. એટલે કહેવાય છે ને કે ઘડિયાળ સસ્તી છે પરંતુ સમય મોંઘો છે. તો એવી રીતના જેને શોભા લેવી છે ધની શ્રી રાજજી પાસે પરમધામની અંદર, એ તો અહીંયા અપાર મહેનત કરે છે ધનીને રીઝાવવા માટે. મિહિન ખાન એમાંથી એક હતા. કહા રબ્બાનો મેં પઠાન ચલી ચર્ચા દિન મેં. અને એક પાસે ગામ હતું કહા રબ્બાનો, તો ત્યાં અમુક પઠાનો રહેતા હતા. એ જે પઠાનોના ગુરુ હતા એનું નામ છે જહાન મોહમ્મદ. એક જહાન મોહમ્મદ અસલુ અંકુર ઈમાન, થા આપ તમામ તફસીર પડો में आरबी खान. જહાન મોહમ્મદ નામના જે વ્યક્તિ, જે પઠાન હતા, એ ગુરુના દરજામાં હતા. એટલે કે તાલીમ આપતા હતા બીજા પઠાનોને. જેટલી મુસલમાનોની અંદર તફસીરો છે એટલે કુરાનની ટીકાઓ છે એ બધેને મોડે. અને કુરાનની આયત જાણે કે ગાળીને પી ગયા હોય એટલા મજબૂત વિદ્વાન હતા. જેમ આપણા લાલદાસજી છે ને એવી રીતના એ હિન્દુ શાસ્ત્રમાં છે. અને આ જે હતા એ કુરાન પક્ષના ખૂબ જ મોટા જાણકાર હતા. તો એવા જહાન મોહમ્મદને અસલુ અંકુર કહ્યા છે. એટલે કે પરમધામના અસલી અંકુર રાજ્ય મહારાજના સંબંધી હોવાના કારણે આ જહાન મોહમ્મદથી રહેવાયું નહીં. જ્યારે એમણે શ્રી પ્રાણનાથજીના મુખારવિંદની ચર્ચાને એક બે વખત સાંભળી તો લજ્જત આવી, સ્વાદ લાગ્યો અને માટે આ ચર્ચામાં બાર આવવા લાગ્યા. શ્રી લાલદાસજી મહારાજ કહે છે, દેતા તાલીમ સબન કો. એ કોઈ નાની મોટી હસ્તી નથી. અરે બીજાને તાલીમ આપીને બીજાને જગાડવા વાળા ગુરુ હતા. કિન કિન સુની હકીકત કહે બુરા ભલા અનુમાન. જહાન મોહમ્મદે પ્રાણનાથજીના વિષયમાં સાંભળ્યું. અવ્વલ ખાન, મિહિન ખાન આ બધા પઠાનોએ જે વાત કરી
કે એમણે ખૂબ સરસ વાત કરી પ્રાણનાજીના માટે. અને જ્યારે બીજા ઘણા લોકો હતા એ તો કોઈ ખરાબ વાત કરે જે ન સમજી શક્યા હોય, પહેચાન ન થઈ શકી હોય, તો બંને પ્રકારની વાતો શ્રી પ્રાણનાજીના વિષયમાં કહેવામાં આવતી હતી. જહાન મોહમ્મદે એ સાંભળી, પરંતુ એ પોતે જ આવ્યા દર્શન કરવા માટે, જ્ઞાન લેવા માટે. હવે અહીંયા ઔરંગાબાદની અંદર 10:30 વાગ્યા સુધી, પ્રાતકાલ 10:30 વાગ્યા સુધી ચર્ચા ચાલે છે. ત્યારબાદ ભોજનનો સમય થાય તો ધનીજને ભોજન આરોગાવીને થોડીક વાર વિશ્રામ કરાવે છે. અને જ્યારે 3 વાગે અને 1 ઘડી ઉપર થાય ત્યારે શ્રી પ્રાણનાજી હિંડોળા ખાટ ઉપર પડ્યા હોય સો ઉઠે અને ત્યાર પછી ફરી ચર્ચા કરવાનો સમય થાય છે. चर्चा हो या अति बड़ी, हुआ सिंगार का बखत, संध्या को आरती हो वही, सब साथ खड़ा देखत. ઔરંગાબાદની અંદર આ ક્રમ ચાલુ છે. આ ક્રમ શું છે કે જ્યારે 3 વાગીને 1 ઘડી ઉપર ચડી ત્યારે શ્રી પ્રાણનાજી ઉઠ્યા અને ઉઠ્યા બાદ અમુક સમય પછી ચર્ચા કરવા માટે બેસે છે. ત્યારબાદ એમનો શિંગાર થાય છે અને શિંગારના બાદ સંધ્યા આરતી સૌ સુંદર સાથ મળીને કરે છે. આવી રીતના બધા સુંદર સાથ એ આરતી વખતે ઉપસ્થિત થાય છે. ચર્ચાના વિષયમાં લાલાજી મહારાજ ખૂબ સરસ વર્ણન કરતા કહે છે કે એક તરફ લાલદાસ, दूजी भवानी भट्ट, चर्चा कुरान भागवत की होत है लटपट. बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय. વાલા સુંદર સાજી, આપણે જેટલા અહોભાગ્યશાળી છીએ ને એની સીમા નથી. કારણ કે આપણને એવો ધર્મ મળ્યો છે કે જ્યાં બધા ધર્મ ગ્રંથને લઈને, એની વાતોને લઈને આપણે એક પૂર્ણ બ્રહ્મ પરમાત્માને ભક્તિ કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ. બાકી તો ધર્મને લઈને કેટલા ઝઘડા ચાલુ છે. પરંતુ સતગુરુને પ્રાણનાજીનો સિદ્ધાંત જુઓ. તેઓ કહે છે કે બધા ભલે અલગ અલગ નામોથી પરમાત્માને પુકારે, કોઈ ખુદા કહે, કોઈ રબ કહે, કોઈ પરમાત્મા કહે, પરંતુ એ બધા એક જ સુપ્રીમ પાવરને, એ સૌથી મોટી શક્તિને જ ઇંકિત કરી રહ્યા છે. અને બાકી બધા ધર્મને લઈને અલગ અલગ નામોને પાડીને શું કરી રહ્યા? વિખવાદ કરી રહ્યા છે. આ તારી ટોળકી છે, આ મારી ટોળકી છે, એવી રીતના અલગ અલગ ગ્રુપ પાડી રહ્યા છે. જ્યારે કે આપણા ધામધની સદગુરુ અને પ્રાણનાજી તો બધાને એકત્રિત કરવાનું એક ધર્મનો સૂત્રપાત કરી રહ્યા છે. ત્યારે જ અહીંયા પુરાણ ભાગવતની એક સમાન ચર્ચા કરવામાં આવે છે. આ બહુ મોટા ગૌરવની વાત છે જો સમજીએ તો. અને જ્યારે નો સમજમાં આવે ને ત્યારે પછી ભારે લાગે. પરંતુ સમજો તો બહુ મોટા ગૌરવની વાત છે કે આપણા ધામધની એક બાજુ ભાગવત અને એક બાજુ પુરાણ, બંનેને લટપટ એટલે એક સમાન કરી અને એના અર્થ સમજાવી રહ્યા છે. તે સમયની સુંદર સાત હશે એ કેટલો લાભ લઈ રહ્યા છે કે સાક્ષાત ધામધનીજી આટલું આત્મબળ, આટલું નૂર, તેજ લઈને સૌને સમજાવીને જાગૃત કરે છે. श्री राज करत है मायने, सुनने वाला साथ, कोई सवाल करत है, कोई बाणी लेवे हाथ. આ સમય શ્રી પ્રાણનાજી માયના એટલે કે અર્થ ઘટન કરી રહ્યા છે. લાલાજી મહારાજ કુરાનની આયત વાંચે છે અને સામુ જે ભવાની ભટ્ટ હતા એ ભાગવતના વચનોને મિશ્રિત કરે છે. શ્રી પ્રાણનાજી બંને વાણીનું મિલાન કરીને લોકોના શંકાઓને મેટી રહ્યા છે. તમે થોડા ઊંડાણમાં જાઓ તો તમને ખબર પડશે કે કુરાનની અંદર, બાઇબલની અંદર, શાસ્ત્રોની અંદર સૃષ્ટિ કેવી રીતે નિર્માણ થઈ આ વચનો આપેલા છે. અને બધા વચનો એક સમાન છે, પરંતુ બોલી ભાષા એવી અલગ અલગ કરી છે ને.
જેના કારણે બધાને થાય મારા ધર્મશાસ્ત્રમાં તો આ વાત પીરસી છે, હું તો એને જ માનું છું, બીજા ગ્રંથને નહીં માનું. પણ પ્રાર્થનાજી કહે છે કે તમે બોલી ભાષામાં નહીં ઉલઝાઓ. બધા શાસ્ત્ર વેદ પુરાણની અંદર એક જ વાત કહેવામાં આવી છે, એને તમે સમજો. આ કાનના બનેલા છે, આ હાથનું કંઈક બનેલું છે, અંગૂઠી બનેલી છે, એ બધાના આકારને જોઈ જોઈને તમે એમ માનો છો આ અલગ છે, આ અલગ છે, આ અલગ છે. અરે છે તો સોનું છે. તો તમે એના તત્વને જુઓ કે સોનું છે, સોનામાંથી ગમે તે બનેલું છે. તમે ફક્ત એનો આકાર જુદા જુદા જોશો તો પછી તમે અટવાઈ જશો. તો શ્રી પ્રાર્થનાજી આવી રીતના બધી વાણીને લઈને સમજાવી રહ્યા છે સુંદર સાજીને. અવલ ખાન લે આયા જહાન મમદ કો, ચર્ચા સુની માસ દોયલો, ઘાયલ ભયા તીનમો. જે અવલ ખાન હતા એમના પરિચય દ્વારા જહાન મહમદ અહીંયા આવે છે. અને જહાન મહમદ અહીંયા 2 મહિના સુધી શ્રી પ્રાર્થનાજીના મુખારવિંદ દ્વારા ચર્ચા સાંભળીને ઘાયલ થઈ જાય છે. જાત રહ્યા ઘર કો, કબહુ ના લેવું જલ, મેં 2 માસ મહેનત કરી, ભરી ના રૂહ નિર્મલ. પરંતુ એક દિવસ જે જહાન મહમદ હતા એ જહાન મહમદને દિલમાં ચોટ લાગે છે. ચોટ કઈ વાતની લાગી? તો જે જહાન મહમદ હતા એ સમજવા લાગ્યા કે હું 2 મહિનાથી નિરંતર ચર્ચા સાંભળું છું તો મારી આત્મા નિર્મલ થઈ જવી જોઈએ. આટલી સરસ પ્રાર્થનાજીની ચર્ચા છે, પરંતુ કેમ મારી આત્મા નિર્મલ ન થઈ? તો એટલા માટે જે જહાન મહમદ હતા એ રીસાઈ ગયા. કેમ મને સમજમાં નથી આવતું. કોઈ વાર આપણને એવું થાય તો આપણે વિચારીએ કાલથી તમારે જવું જ નથી. શું કરું સાંભળીને? જ્યારે મારી આત્મા નિર્મલ નથી થતી, મારું મન પવિત્ર નથી થતું, તો શા માટે ચર્ચામાં જાઉં? એટલે આવી રીતના જો આપણે વિચાર કરીએ તો જહાન મહમદ એવી જ રીતના રીસાયા અને પોતે ઘરે જવા લાગ્યા. તે સમયમાં જે મોમીનો ઉત્તમ દાસ આદિ હતા એમણે પ્રાર્થનાજીને કહ્યું કે હે ધની, જાન મહમદ તો જઈ રહ્યા છે નારાજ થઈને, રીસાઈને. અમે એને રોકી લઈએ છીએ કે તમે એમને પાછા બોલાવો. પ્રાર્થનાજી કહે છે કોઈ આવશ્યકતા નથી, કારણ કે જેણે બ્રહ્મવાણી સાંભળી છે ને એ પોતાના ઘરમાં બેસી જ નહીં શકે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ બ્રહ્મવાણી જેના અંદર પ્રવેશ થઈ કાનોના માધ્યમથી, એ પોતાના ઘરે નિરાતે સૂઈ નહીં શકે, રહી નહીં શકે, કારણ કે બ્રહ્મવાણી એટલી તીક્ષ્ણ છે, એના વચન એવા જાગૃત છે કે એને ઘરે બેસવા દેશે જ નહીં. કોઈ એને બોલાવવાની આવશ્યકતા નથી, સામે ચાલીને આવશે. અને ખરેખર જ દિન દૂસરે આયા श्री जी साहिब जी के पास, मुझे क्यों ना समझावत, मोहे है कदमों की आस. बोलिए श्री प्राणनाथ प्यारे की. બીજા દિવસે શ્રી પ્રાર્થનાજીના પાસે તે પાછા આવ્યા અને કદમોમાં પડીને કહે છે કે હે મારા ધામધની, હે પિયા પ્રાણનાથ, આપ કેમ મને નથી સમજાવતા? મને તો આપના યુગલ ચરણોની આશા છે. જ્યારે આવી રીતના વિનંતી કરી ત્યારે શ્રી પ્રાર્થનાજી કહે છે હું જે કહું એમ કરો. તો તમારે ચિંતિત થવાની આવશ્યકતા નથી. તમારા અંદર કોઈ દુર્વ્યસન નથી, તમારા અંદર કોઈ ગલત વિચાર નથી, પરંતુ એક જ કમી છે કે વચનથી વચન નેગેટિવ પોઝિટિવ ભેગું ન થાય ને ત્યાં સુધી આત્માને શાંતિ ન મળે. તો બસ એ જ કમી છે. તમારા મનમાં જે શંકા છે એનું તમે નિરાકરણ કરો. તો સ્પેશિયલી પ્રાર્થનાજી એના માટે જ ચર્ચા કરે છે. અને જે ચર્ચાને સાંભળીને જહાન મહમદ જાગૃત થાય છે. એ પ્રસંગ બહુ જ સુંદર પ્રસંગ છે. સુંદર સાજી એ પહેલા આપણે એક ભજન ધૂન બોલી અને ત્યારબાદ આપણે આ ચર્ચાને આગળ વધારીએ.
બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. રંગીલા હો રંગીલા, રંગીલા હો રંગીલા, રંગીલા રે રંગ મને એવો લગાડો, રંગીલા રે રંગ મને એવો લગાડો, ભૂલેલી આત્માને આવી જગાડો. રંગીલા
ભૂલેલી આત્માને આવી જગાવો, ભૂલેલી આત્માને આવી જગાવો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય. પ્રાણનાથ પ્યારે કી જય. प्यारा सुंदर साहबजी, જહાન મોહમ્મદ એ પણ ભૂલેલી આત્મા છે. હા? અને આપણે બધાય જાન મોહમ્મદની જેમ ભૂલેલી આત્મા જ છીએ. તો ધામધણીજીને વિનંતી પ્રાર્થના કે આવીને આપણી આત્માને જાગૃત કરે, આપણને લઈ જાય. નહીં તો સામે ચાલીને આપણે જઈ નથી શકવાના. એટલા માટે ધણીને પ્રાર્થના કરીએ છીએ કે સમયસર જગાડીને સમયસર અમને લઈ જજો. આયા ચર્ચા સુનને સવાલ કિયા ઇત એક. જ્યારે ચર્ચા પ્રારંભ થઈ તો મહામતી શ્રી પ્રાણનાથજી જહાન મોહમ્મદને કહે છે કે તમે ચર્ચા તો સાંભળી જ રહ્યા છો, પરંતુ અઠવાડિયા સુધી હું જેમ કહું ને પદ્ધતિસર તમે ચર્ચા સાંભળો, સવાર સાંજની ચર્ચા સાંભળો. માટે જહાન મોહમ્મદ પ્રાણનાથજીની આજ્ઞાનું પાલન કરીને દિલ આપીને ચર્ચા સાંભળે છે. અને પ્રાણનાથજી પણ કેવલ જહાન મોહમ્મદ ઉપર ફોકસ કરીને કેન્દ્રિત થઈને ફક્ત એમને સમજાવવા માટેની ચર્ચા કરે છે. ત્યારે જહાન મોહમ્મદ એક સવાલ પૂછે છે અને સવાલ બહુ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. કારણ કે એમના ધર્મ ગ્રંથ કુરાનની અંદર એવું કહ્યું છે કે કયામતનો સમય આવશે તો કબરમાંથી મુર્દા ઊભા થઈ જશે. તો જહાન મોહમ્મદ જ્યારે આ પ્રસંગને સાંભળી રહ્યા છે ત્યારે શ્રી પ્રાણનાથજીને એવો પ્રશ્ન કરે છે, મુર્દે ક્યું કર ઉઠેંગે વખત રોજ કયામત. આ કેવી રીતે સંભવ છે કે મુર્દા ઉઠી જાય? હવે આનો જવાબ દેવા માટે શ્રી પ્રાણનાથજી કડીથી કડી મળાવીને એને જવાબ આપે છે. અને આપણે સાંભળીએ ને તો આપણામાંથી પ્રાણ એટલે કે જે જીવાત્મા છે એ પણ જાગૃત થઈ જાય. दिया जवाब श्री जी साहिब जी काढ़ दिखाया बीच फिरकान इश्क रक्त के वास्ते उतर आए मोमिन. શ્રી પ્રાણનાથજીએ પ્રશ્ન સાંભળ્યો તો એમને કહ્યું કે ફિરકાન એટલે કુરાનની અંદર આ ફલાના સિપારાની વાત છે, તમે એને કાઢો. અને હતા તો એ ઇલ્મી જાણકાર જ હતા, તો એમણે કયા અનુસાર એ પ્રસંગને આમાંથી ખોલ્યો. અને જ્યારે જુએ છે આયતો એ સંબંધમાં, ત્યારે એની અંદર એવો પ્રસંગ વર્ણન કર્યો છે કે ઈસક રબ્દ થયું પરમધામમાં. ઈશક એટલે પ્રેમને કહેવામાં આવે છે, ને રબ્દ એટલે જે વાતો કરી એને રબ્દ કહેવાય છે. તો ધની અને એમની બ્રહ્મપ્રિયાઓના વચ્ચે ઈશક રબ્દ થયું. ત્યાંથી લઈને પ્રાણનાથજી સમજાવે છે, જો કેટલા ગહેરાઈથી ધ્યાન આપીને ધની કૃપા કરી રહ્યા છે. કારણ કે એમને ખબર છે આ પ્રશ્ન એક જહાન મોહમ્મદનો નથી, બધા જહાન મોહમ્મદ જ છે. એટલે એમને સમજાવવા આટલી મહેનત પ્રાણનાથજીએ કરી કે મૂળમાં ઈશક રબ્દ થયું અને જેના કારણે મોમિનો ઉતરીને સંસારમાં આવ્યા. तीस वास्ते देखा दो तकरार दो बेर. પહેલા આપણને બે તકરાર એટલે બે બ્રહ્માંડ બતાવ્યા. प्रात को ये तीसरा रचा इंड
જો ફેર, એટલે કે જે પ્રાત સમયની બે રામતો કહેવાય છે, વ્રજલીલા અને રાસલીલા, એ બે તકરાર કહેવામાં આવ્યા અને એમને જ કહેવામાં આવે છે હુદ્દ તુફાન અને નૂહ તુફાન. એ તીસરા, હે જહાન મોહમ્મદ, અત્યારે જે બ્રહ્માંડમાં આપણે બેઠા છીએ ને, આ ત્રીજું બ્રહ્માંડ અથવા ત્રીજું તકરાર કહેવામાં આવે છે. અને આ ત્રીજા તકરારની અંદર સૌથી પહેલા આપણને સમજાવવા માટે કોણ આવ્યા? ધ્યાનથી અહીંયા જ જોજો, અહીંયા જ સાંભળજો, અહીંયા જ લક્ષ્ય આપજો. શ્રી પ્રાણનાજી કહે છે કે રાસ લીલા ખેલ કે આયે બરારબ શ્યામ. જે રાસ લીલા રમણ કરવા વાળા અક્ષરાતીત શ્રી રાજજી મહારાજ શ્રી કૃષ્ણજી હતા. એ બધી સખીઓને પરમધામ લઈને તો ગયા, પરંતુ એમને જગાડ્યા નહીં, કારણ કે નવા બ્રહ્માંડમાં એમને ઉતારવાની હતી. બ્રહ્માંડ બનેને સખીઓ આવે તે પહેલા શ્રી રાજજી એટલે શ્રી કૃષ્ણજી અરબ દેશમાં પધાર્યા. આ એમનું ત્રીજું સ્વરૂપ છે. હુકુમનું સ્વરૂપ પણ કહેવાય, તૃતીય શ્યામ સ્વરૂપ પણ કહેવાય, જેને આપણે નામથી કહીએ તો મોહમ્મદ સાહેબ પણ કહેવાય. તો આ મોહમ્મદ સાહેબ કોણ હતા? જેમણે રાસ લીલા રમણ કર્યું અને એ જે જોશ અહીંયા લઈને એનાથી વધારે જોશ, માનો કે રાસ લીલા રમણ કરતી વખતે આઠાના જોશ, 4 આના જોશ હતું, તો અહીંયા જ્યારે અરબની અંદર આવ્યા તો 8 આના જોશ સાથે ઉતર્યા. કારણ કે જેટલું મોટું કાર્ય કરવાનું હોય એટલી વધારે જોશ શક્તિ લઈને ઉતરે છે. ત્યારે મોહમ્મદના રૂપમાં સ્વયં શ્રી રાજજી મહારાજ ઉતરે છે બરારબમાં, એટલે અરબ દેશમાં. કરી શરત, ત્યાં આવ્યા તો શા માટે આવ્યા? ત્યારે બ્રહ્મપ્રિયાઓ તો એકોય આવી નહોતી. શરત કરવા માટે, વાયદો કરવા માટે આવ્યા હતા. વાયદો કોના માટે કર્યો? કારણ કે ભવિષ્યમાં 10 સદી એટલે 1000 વર્ષ પછી જ્યારે વાસ્તવમાં પરમધામથી સખ્યો ઉતરશે, એમના માટે પહેલા વાયદો કર્યો, ભવિષ્યવાણી કરી અને પહેલા જ વાયદો કરીને ગયા કે 10મી, 11મી, 12મી સદી, આ બધી સદીઓની અંદર બ્રહ્મધામની બ્રહ્મલીલા અહીંયા જાહેર થશે. તો આ વચન દેવા માટે મોહમ્મદે એવું કહ્યું, કરી શરત 10ही 11ही हम आवेंगे फिर, जो रूहे थी ब्रजरास में सो आवे दूजी बेर. જ્યારે મોહમ્મદ ગયા ધામમાં, ત્યારબાદ 10મી અને 11મી સદીની અંદરમાં તેઓ વચન આપીને ગયા કે હું ફરી આવીશ અને ત્યારે મારા સાથે જે બ્રહ્મધામની સખીઓ છે એ પણ ઉતરશે. પહેલા ઉતરી ચૂકી હતી બ્રજરાસમાં, બીજી વાર આવશે એમ કરીને કહ્યું. તબ કાજી હોયા કે હિસાબ લેવે હક, અને ત્યારે જ્યારે રૂહો ઉતરશે, એમના જીવનની અંદર સારું ખરાબ જે કંઈ પણ સખીઓ કરશે એની કજા, કજા એટલે હિસાબ. કેટલા સારા કેટલા ખરાબ કર્મ કર્યા ને એનું જજમેન્ટ જે લગાવે છે એને કહેવાય છે કજા કરવું. અને કજા કોણ કરે? જજ. જજ એટલે કાજી. તો સ્વયં એ ખુદાએ બ્રહ્મા આવીને કાજી બનીને ન્યાયના તખત ઉપર વિરાજમાન થઈને સખીઓની અને બધા બીજાની કજા કરશે. અને જેવા કર્મો એમણે કર્યા હશે એ મુજબ એમને અખંડ ઘરની અંદર પહોંચાડશે. આ લીલાનું વર્ણન પહેલા જ મોહમ્મદ સાહેબે કર્યું. સબ હોવે એક દીન, દીન એટલે ધર્મ. તો જેટલા અલગ અલગ ફાટા પડી ગયા છે અને બધા વિચારે છે કે હું જેમને માનું છું એ જ સર્વશ્રેષ્ઠ છે, અને હર એક વ્યક્તિના અંદર આ જ મનોભાવ છે. ત્યારે પૂર્ણ બ્રહ્મા આવી અને બધાને કહેશે કે આપણે બધા એ જ સુપ્રીમ પાવરને માની રહ્યા છે, એ જ પરમાત્માને માની રહ્યા છે, પરંતુ નામ આપણે અલગ અલગ લઈને ઉલઝનમાં પડી રહ્યા છીએ.
આવી રીતે જ્યારે તે આવી અને કજા કરશે, એક ધર્મની સ્થાપના કરશે, અક્કલે ભઈ સબ લોક, જે દુનિયાના લોકોમાં બુદ્ધિ ન હતી, પરમધામની જાગૃત બુદ્ધિ નહોતી, એ લોકોની અંદર અકલ પ્રવેશ થશે, જાગૃત બુદ્ધિ પ્રવેશ થશે. અક્ષર અક્ષરાતીત બિના રહે ન કોઈ ઔર, નૂર તજલ્લા જાહેર હોવે સબ ઠોર. હે જહાન મમદ, તે સમયમાં અક્ષર બ્રહ્મ અને અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ સિવાય કોઈ અન્યનો ડંકો નહીં વાગે. એમની લીલા જ્યારે જાહેર થશે તો આખા સંસારમાં ધીરે ધીરે ફેલાશે. જે એમની લીલાને જાણશે એ માયા મૂકી દેશે અને એ અક્ષરાતીત ધામની અંદર જવાનું સાધન એને મળી જશે. સાધનના માધ્યમથી એ પણ અક્ષરાતીત ધામમાં પહોંચશે. તબ નીંદ ઉડી નૂર જલાલ કી ઉઠ બેઠે અક્ષર. હવે આપણે ક્લાઇમેક્સમાં આવી ગયા, છેલ્લો પાર્ટ હોય ને એમાં આપણે આવી ગયા, તો ધ્યાન આપજો કે જ્યારે સંસારની અંદર બ્રહ્મ જ્ઞાન પ્રસરશે, લોકો બ્રહ્મ જ્ઞાનને પ્રાપ્ત કરી લેશે અને બીજી તરફ વાત કરી નૂર જલાલ અક્ષર બ્રહ્મની, તો અક્ષર બ્રહ્મ તો એના ધામમાં છે, બરાબર, એના ઉપર એ ફરામોશી છે, પણ નિંદમાં છે. તો જે અક્ષર બ્રહ્મ છે એ જ્યારે ઉઠશે ને તો આ સંસાર બચી શકે. સ્વપ્ન દ્રષ્ટા ઉઠી જાય તો સ્વપ્ન તો ગયું, તો સ્વપ્ન દ્રષ્ટા અક્ષર બ્રહ્મ છે. જ્યારે અક્ષર બ્રહ્મ ઉઠી ગયા અક્ષરધામમાં તો આ બ્રહ્માંડ રહેશે નહીં. તબ ધામ કો યાદ કરે, અક્ષર બ્રહ્મ શું યાદ કરશે? ઓહો, આ વખતનું બ્રહ્માંડ તો ગજબ, જેની અંદર અક્ષરાતીત બ્રહ્મધામની લીલા જાહેર થઈ. એ પણ આ બ્રહ્માંડને ધન્ય ધન્ય કહેશે કે હું તો ક્ષણમાં કરોડો બ્રહ્માંડ બનાવું, મીટાવું છું, પરંતુ આવું બ્રહ્માંડ તો આજ દિવસ સુધી નથી બનાવ્યું. અને બ્રહ્મ લીલા મને આમાંથી જાણવા મળી, એવો ભાવ અક્ષર બ્રહ્મના દિલમાં જ્યારે જાગૃત થશે, ચિત્ત ચુભે યો કર, એના ચિત્તમાં એટલે કે દિલની અંદર આ જે બ્રહ્મ લીલા અહીંયા જાહેર થઈ છે એ ચુભશે, યાદ આવશે. જેમ કે આપણે કોઈ બહુ જ સરસ જગ્યામાં ગયા હોય, અવિસ્મરણીય, ક્યારેય ના ભૂલાય જીવનમાં, એવી રીતે અક્ષર બ્રહ્મના માટે આ અવિસ્મરણીય બ્રહ્માંડ છે. કારણ કે બ્રહ્મલીલા એને જાણવી, તેને જાણવા મળી તો આ બ્રહ્માંડમાં. તો આવી રીતે અક્ષર બ્રહ્મ જ્યારે જાગશે ને તો બ્રહ્માંડ નાશ થઈ જશે, પણ અક્ષર બ્રહ્મ યાદ કરશે કે નહીં? આ બ્રહ્માંડને યાદ કરશે ને? તો જ્યારે તે યાદ કરશે, હવે શ્રી પ્રાણનાથજી કહે છે, જાન મોહમ્મદ હવે તમે ધ્યાનથી સાંભળજો. જો ઈમાન લ્યાય કે સોવે ઇન કબર, સો ચુગે નૂર કે ચિત में भूले नहीं क्यों कर, बोलिए श्री प्राणनाथ प्यारे की. હવે અક્ષર બ્રહ્મ શું યાદ કરે છે? બ્રહ્માંડને યાદ કરે છે. જ્યારે બ્રહ્માંડને યાદ કરે તો એની અંદર આપણા બધાને યાદ કરશે કે નહીં? કે એની અંદર સોનલબેન હતા, જયાબેન હતા, સરલાબેન હતા, શારદાબેન હતા, બધાને યાદ કરશે ને? તો અલગ અલગ બધા જેટલાનું નિર્માણ અહીંયા થયું છે, એક કોઈ એકને યાદ કરશે. અને જ્યારે બધાની યાદ એને આવી કે બધા જીવ કેવી રીતે જાગૃત થયા હતા, ઈશ્વરી કેવી રીતે આવી હતી, બ્રહ્મ સૃષ્ટિઓ કેવી રીતે આવી હતી, આ વાત જ્યારે એમને યાદ આવશે ત્યારે જેણે જેણે ઈમાન અહીંયા લીધું છે, આપણે બધા ઈમાન લીધું, તો આપણને યાદ કરશે ત્યારે શું થશે કે અક્ષરમાં જાગીને યાદ કરશે તો એના જાગૃતમાં આપણે અખંડ થઈ જશું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અહીંયા ઈમાન જે નહીં લાવે એ અખંડ નહીં થઈ શકે. તો એટલા માટે કહીએ છે ને કે ઈમાન લાવો, વિશ્વાસ લાવો. જો તમે અહીંયા વિશ્વાસ લાવ્યા આ શરીરની અંદર, આ જન્મની અંદર, તો અક્ષર બ્રહ્મ જ્યારે યાદ કરશે ત્યારે આપોઆપ આપણે બધા અક્ષર બ્રહ્મને યાદ આવીશું અને યાદ આવીશું તો અખંડ થઈ જવાના. સો ચુભે નૂર કે ચિત્ત में, નૂર એટલે અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મના ચિત્તમાં જ્યારે આપણી યાદ ચુભાશે
યાદ આવશે એને, કારણ કે કોઈની એમને યાદ આવે અને કોઈની ચૂભે એટલે બહુ જ યાદ આવે, સખત યાદ. આપણે કહે ને મને સખત યાદ આવે છે, એવી રીતના અક્ષર બ્રહ્મના દિલમાં સખત જ્યારે આપણી બધાને યાદ આવશે, ભૂલે નહીં ક્યોય કર. આ બ્રહ્માંડને એ ક્યોય કર ગમે તે રીતે ભૂલાવી નહીં શકે, કારણ કે આવું બ્રહ્માંડ એને કદી બનાવ્યું જ ન હતું જેમાં બ્રહ્મ પ્રિયાઓ સ્વયં આવી હોય. હવે પ્રાણનાજી એને સમજાવે છે, ભાઈ યો ઉઠેંગે મુર્દે કબ્રોं से कयामत, तिन समय की रामत करी मोहम्मद इत. श्री कृष्ण कन्हैया लाल की जय, प्राणनाथ प्यारे की जय. હવે થોડુંક હજી ધ્યાન આપજો. યો ઉઠેંગે મુર્દે, આવી રીતે મુર્દા ઉઠશે. હવે મુર્દા કોને કીધું? મુર્દા કોણ? કબર કોણ? અત્યારે આપણે બધા છે ને જે 5 તત્વના શરીરમાં છે, બરાબર, આ 5 તત્વનું શરીર ન મળે તો આત્માને જાગવાની માટે અનુકૂળ ન થાય, એને શરીર જોઈએ છે. તો અત્યારે જે જીવ છે ને એ આપણા અંદર પહેલા, અત્યારે તો આપણે જાગ્યા, ગુરુજી મળ્યા આપણે જાગ્યા, પરંતુ નહોતા મળ્યા ત્યાં સુધી કેવા હતા? મૂર્છિત હતા, મુર્દા હતા. તો જે જીવ જાગેલો નથી, એને પોતાની ઓળખ નથી, બ્રહ્મધામની ઓળખ નથી, એ જીવ મુર્દા સદૃશ્ય છે અને સૂતો છે આ શરીરમાં. શરીર કબર છે. તો પહેલા જ્યારે ગુરુજી સદગુરુજી આપણને જ્યારે મળે અને આપણને પોતાના આત્મા પરિચય કરાવે, બ્રહ્મધામનો જ્યારે પરિચય કરાવે, ત્યારે આ મુર્દામાં સૂતેલો જીવ જાગી જાય. જાગી ગયો, એને ઈમાન આવ્યું, અને ઈમાન એટલે વિશ્વાસ આવેલો જે જીવ છે એ જ્યારે આ શરીર છોડે અને અક્ષર બ્રહ્મ એને યાદ કરે તો એ અખંડ થાય કે નહીં થાય? તો પ્રાણનાજી કહે છે કે જ્યારે કયામતનો સમય આવશે, આત્મ જાગૃતિનો સમય છે, નહીં કે બ્રહ્માંડ પ્રલયનો. આત્મ જાગૃતિના સમયમાં જ્યારે પોતે ખુદા આવીને એકને જગાડશે, સદગુરુના રૂપમાં, પ્રાણનાજીના રૂપમાં આવીને તમને જ્યારે જગાડશે, ત્યારે આ શરીરમાં બેઠેલો જીવ એ જાગૃત થઈ જશે, જે જન્મ જન્માંતરથી મુર્દા સદૃશ્ય સૂતેલો છે. હવે તમારો જન્મ તો અહીંયા પૂરો થઈ જશે થોડા વર્ષો બાદ, બરાબર, તો તમે શરીર છોડ્યું, પણ અક્ષર બ્રહ્મના માટે એક ક્ષણની અંદર આટલું મોટું બ્રહ્માંડ પૂરું થશે, અને અક્ષર બ્રહ્મના એક ક્ષણ પૂરો થશે, એવું જે તમને યાદ કરશે, જેમ જ તમને યાદ કરશે તો તમે અખંડ મુક્તિ સ્થાનની અંદર જાગૃત થશો. આને કહેવાય છે જાગણી લીલા, કયામત. અને આ કયામતની વાત પહેલાથી જ તૃતીય શામસ્વરૂપ મોહમ્મદે આવીને કુરાનમાં કહી હતી. આ બની તો 1000 વર્ષ પછી, આગાહી પહેલા જ કરી હતી, કારણ કે ત્યારે સખીઓ આવી નહોતી, તો શરત મૂકી, વાયદો કર્યો કે આવી લીલા થશે. સમજાઈ ગયું જાન મોહમ્મદ? પ્રાણનાજી પૂછે છે. હવે જાન મોહમ્મદ બોલશે કે ये दरवाजा खोलते जोश आया जोर, तब दज्जाल काफिया करने लगा शोर. જ્યારે આ સંખાનો દરવાજો, આ પડદો છે ને, આ પડદો જ્યારે ખુલી જાય ને તો અંદર જે આત્મા છે એ જાગૃત થઈ જાય, અને આત્માનું જે બલ છે, આત્માનું જે નૂર તેજ છે ને એ તો અપરંપાર છે. અત્યારે આપણા બધામાં આત્મબલ છે, પણ ઓલું મન છે ને જે પડદો નાખે છે ને, જે બાધક છે ને, એને તમે દૂર કરો પછી જો એ આત્મામાં શું જોશ છે.
કારણ કે પરમાત્માનો અંશ છે દરેકની અંદર, એટલે બધામાં એ આત્મા છે, પણ અત્યારે મુર્દા સદૃશ સૂતી હોવાના કારણે એને અનુભૂતિ નથી મળતી. પણ જ્યારે આવા સદગુરુજી મળી જાય, પ્રાણનાજી મળી જાય અને દિવ્ય બ્રહ્મવાણી પીરસીને પાન કરે, રસપાન કરાવે આત્માને, તો એ આત્મા જાગૃત થઈ જાય. અને જ્યારે મનમાંથી એ પડદો નીકળી જાય શંખા ઉપશંખાનો, ત્યારબાદ આત્મા જાગૃત થઈ અને જોશમાં આવી જાય. એટલો જોશ આવ્યો કે દજ્જાલ કાપવા લાગ્યા. દજ્જાલ કોણ હતા? જે નહોતા ઈચ્છતા કે જાન મોહમ્મદ અમારા ગુરુ છે, એ ગુરુ અગર બીજા હિન્દુ પાસે વયા જશે તો અમને કોણ શીખવાડશે? એવું વિચારવા વાળા પણ તો હતા. એ દજ્જાલ હતા. એ કાપવા લાગ્યા. એમને પસંદ આવ્યું નહીં કે જહાન મોહમ્મદ જાગૃત થયા. પરંતુ જહાન મોહમ્મદની હાલત એવી થઈ, श्री राज पकड़े इनको सिर पर धरे हाथ, दिलासा बड़ी करे तू है हमारे साथ, बोले श्री प्राणनाथ प्यारे की। શ્રી રાજજી મહારાજ એને જ્યારે જોશ આવે છે તો દડાને જેમ ઉછળે છે. બોલ સાથે બાળકો રમતા હોય તો કેવો બોલ આમ ઉછળે ને, એવી રીતે હવામાં ઉછળે છે જહાન મોહમ્મદ. ક્યારે? આ ચર્ચા ચાલી રહી હોય, લાહુતનું નામ સાંભળ્યું. હાહુત એટલે મૂલ મિલાવા, લાહુત એટલે પરમધામ. લાહુત હાહુત આ નામ સાંભળ્યા નથી કે જહાન મોહમ્મદ ઉછળ્યા નથી. એટલો જોશ આવે છે કે હું આ લાહુતમાંથી છું, હું આ હાહુતમાં બેસીને ખેલ જોઈ રહ્યો છું સખીના રૂપમાં. એ આત્માનુભૂતિ જેને થઈ જાય, એનો આત્મબલ જે હોય, એને કેવી રીતે પહોંચી શકાય? તો પ્રાણનાજી એના માથે હાથ મૂકે છે, બેસાડે છે. બેસ. અને જ્યારે બેસાડ્યા, હવે ચર્ચામાં બાર અક્ષર અક્ષરાતીત ધામનું નામ તો આવ્યા જ કરે. ફરી જ્યારે નામ આવે છે ને, ફેર સાવધાન હો ગઈ જબ સુને નામ લાહુત, તબ ફેર ગિરે જોશ में याद करे कयामत, बोले श्री प्राणनाथ प्यारे की। ફરી લાહુતનું નામ જ્યારે આવે તો ફરી ઉછળવા લાગે. આવી રીતના કયામતને યાદ કરે. કેટલી સુંદર પરમાત્માએ લીલા રચાવી છે જો સમજો તો. પણ કહ્યું ને કે એક જ છે, તમે તારતમના ચશ્મા પહેરો અને ત્યાર પછી જે તમને દેખાશે ને એ દિલને એટલું પ્રસન્ન કરશે કે ન પૂછો વાત. અને જ્યાં સુધી તારતમના ચશ્મા નથી પહેરતા ત્યાં સુધી આ બધું જ સમજમાં નથી આવતું. શંકાઓ આવે છે. શંકા કોણ લઈને આવે? મન. પણ તમે શંકાનું નિવારણ કરો. 100 વાતની એક વાત, ઈ તો આંખે ચાહીએ હક ઇલમ કી. રાજજી જે સમજાવે છે ને એને માનો, બસ, ફૂલ સ્ટોપ. એનાથી ઉપર જ એને પોતાની અક્કલ બુદ્ધિ લગાવવાની કોશિશ આપણે નથી કરવાની. ધનીએ જે સમજાવ્યું છે એને ગળે ઉતારો, બસ, બહુ થઈ ગયું. તો વાલા સુંદર સાંજી, આ રીતના જહાન મોહમ્મદને ખૂબ જોશ ચડે છે ને જોશમાં કશું જ એમને યાદ રહેતું નથી. આવી રીતના જ્યારે ચર્ચા થાય છે તો રાતે 4:30 વાગ્યા સુધી પણ ચર્ચા થતી હોય છે. હિંડોળા ખાટે પડેલા શ્રી રાજજી મહારાજ અને જે બધા બ્રજ રાસ આદિ રામતોનું ગાન કરે એ બધું શ્રી રાજજી હિંડોળા ખાટ ઉપર પડી અને સાંભળે છે. આવી રીતના એક બીજા ફતેહ મોહમ્મદ નામના વ્યક્તિને ખબર પડી તો એણે 40 પ્રશ્ન જહાન મોહમ્મદને આપ્યા. જહાન મોહમ્મદને એવું એણે કહ્યું કે તું જેમના ઉપર વિશ્વાસ કરે છે, અગર તારા ગુરુજી આ 40 પ્રશ્નનું સમાધાન કરશે તો હું પણ એમના ઉપર વિશ્વાસ કરીશ. તે જેમ માની લીધું કે ઇમામ મહેદી સ્વરૂપ છે તારા ગુરુજી, હું પણ માનીશ, પણ આ 40 પ્રશ્નનું સમાધાન કર. તો જહાન મોહમ્મદ 40 પ્રશ્ન લઈને પ્રાણનાજી પાસે આવ્યા અને આ બધી વાત કરી. પ્રાણનાજી કહે છે તમે પોતે આટલા જાણકાર થઈ ગયા છો ને મારી પાસે પ્રશ્ન શા માટે લઈને આવ્યા? તમે સમાધાન કરો. તમે ઇલમી છો, તમે જાણકાર છો.
ત્યારે જહાન મોહમ્મદે 40 પ્રશ્નનો જવાબ પહોંચાડ્યો અને ફતેહ મોહમ્મદને કહ્યું કે લે ભાઈ, તારા પ્રશ્નનું નિરાકરણ મેં કરી દીધું છે. અને જેમ જ એના હાથમાં આ પ્રશ્નના જવાબ આવ્યા ત્યારે જહાન મોહમ્મદ ફતેહ મોહમ્મદ એવું કહે છે, જોલો પાતશાહ ન આવે बीच दिन तो लो आगा हम क्यों करे, पहले क्यों लागे आके ना. हे जहान मोहम्मद, જ્યાં સુધી ઔરંગઝેબ જાગી નહીં જાય, ઔરંગઝેબ જ્યાં સુધી ધર્મમાં વિશ્વાસ લઈને નહીં આવે અને આમને ઇમામ મહેદી નહીં માને, ત્યાં સુધી હું કેવી રીતે આગળ થાઉં. તો જહાન મોહમ્મદ એવો જવાબ આપે છે, तुम्हारा ईमान ऊपर सुल्तान, तू खुदाની પૂજા નહીં કર, તું સુલતાનની પૂજા કર જા. કારણ કે તું કહે છે સુલતાન માને તો હું માનું, એ નહીં માને તો તું પણ નહીં માને. જે વસ્તુ આત્માને મળી એને સ્વીકારવાની હોય, નહીં કે સુલતાનની રાહ જોવાની હોય. એટલે આ ખટપટ જ્યારે બેની વચ્ચે થઈ તો ફતેહ મોહમ્મદે જહાન મોહમ્મદને મારવા માટે ગુંડા પઠાણ છોડી દીધા અને જે પઠાણો હતા એની સાથે ખૂબ વિવાદ થાય છે. અને પ્રાણનાજીને વાત જ્યારે ખબર પડી તો પ્રાણનાજી કહે છે કે આ તો દજ્જાલ છે, જાહિલ ગવાર છે, એની સાથે આવો વિવાદ તર્ક ન કરાય. હે જહાન મોહમ્મદ, તમે શાંત થઈ જાઓ. આવી રીતના પ્રાણનાજીએ નસીહત આપી. પરંતુ જે પઠાણો છોડ્યા હતા જહાન મોહમ્મદને મારવા માટે, એ લોકોએ એવો વિચાર કર્યો કે પેલા વૈરાગીના ચર્ચામાં જઈ અને ત્યાં ખલીલ પહોંચાડીશું, વૈરાગી સાથે ઝઘડો કરીશું, એવું વિચારી અને શ્રી પ્રાણનાજીની ચર્ચા થઈ રહી હતી. રાત્રિ સમયમાં બંને બાજુ પંગતો બેઠી, ભાઈઓની બહેનોની પિત્તળની દીવીઓ અને સરસ મજાનો દીવડાનો અજવાસ થઈ રહ્યો હતો. એ ઉજાળામાં શ્રી પ્રાણનાજી ચર્ચા કરે છે અને બધાના આગળ પુસ્તકો પધરાવેલી છે રહેલોની ઉપરમાં અને સુંદર રીતે ચર્ચા થઈ રહી હતી અને દજ્જાલો આવી પહોંચ્યા. ए भगत जी, ये क्या है, तुम टीका माला पहन कर क्यों पढ़त कुरान, ए हरवा है नहीं जो तुम कहो सुनो कान. તમે એક વૈરાગી છો, એક હિન્દુ ભક્ત છો અને તમે ગળામાં તુલસીની માળાઓ પહેરેલી છે, ટીકો કરેલો છે અને તમે કુરાન વાંચો છો, આ તો નિયમ છે જ નહીં. પઠાનો લડવા લાગ્યા. तब श्री जी ने कहा, हम बरजत हैं तुम, खुदा और रसूल की मोहब्बत बांधत आपस में हम, तिनको तुम ढापत हो, ये तुम्हें किन फरमाए. પ્રાણનાજી એનો જોશમાં જવાબ આપ્યો અને કહે છે કે હું અહીંયા ચર્ચા કરું છું ખુદા અને મોહમ્મદની વાતનો. જે એમના વચ્ચે મોહબ્બત એટલે કે પ્રેમ છે, એ દિવ્ય પ્રેમ પરમધામનો, એના ઉપર હું ચર્ચા કરું છું ને તમે અહીંયા આવીને ન બોલવાનું બોલીને તર્ક કરી રહ્યા છો. આવું તમને કોણે શીખવાડ્યું? જેમ જ આ પ્રશ્ન પૂછ્યો ત્યારે જહાન મોહમ્મદ ત્યાં હતા અને કહે છે, અરે પઠાનો, તમને બધાને તો મેં જ તાલીમ આપી છે. શું મેં તમને આવું જ શીખવાડ્યું છે કે જ્યાં ખુદા પરમાત્માની ચર્ચા થતી હોય એની વચ્ચે જઈને ખલીલ પહોંચાડો, ડિસ્ટર્બ કરો, તર્કવત પ્રશ્ન કરો? આવું તો મેં તમને ક્યારેય શીખવાડ્યું નથી. એમ કરીને જહાન મોહમ્મદ એમને ફટકાર આપે છે અને સાથે જ અવ્વલ ખાન, મહીન ખાન આ બધા ઉઠી ગયા જોશમાં અને પઠાણોની સાથે લડવા લાગ્યા. જો જે પઠાણો તર્ક કરવા માટે આવેલા એ બધા કહે છે, યારો બડા જાદુગર. આપસમાં એકબીજાને કહે છે, આ તો મહાત્મા નથી, જાદુગર છે. કારણ કે અમારા ભાઈઓને અમારા ખિલાફ કરી દીધા. નહીતર પોતાના જ ભાઈઓની સાથે કોઈ મુસલમાન લડે નહીં, પરંતુ એક હિન્દુ વૈરાગીના કારણે આ લોકો અમારી સાથે જ લડી રહ્યા છે. પઠાણ પઠાણની સાથે, મુસ્લિમ મુસ્લિમની સાથે લડી રહ્યા છે. તો આ વાતને જોઈને એ બધા તો અહીંયાથી ભાગી ગયા. યારો ઉઠો જીમી ફીરી, હવે આપણે અહીંયા રહેવાનું કામ નથી, એમ કરીને બધા જ જતા રહ્યા.
અને બીજો એક અહીંયા પ્રસંગ એ થયો કે જે 4 મુસલમાન આવી રહ્યા હતા એ જાગૃત થઈને માને છે કે શ્રી પ્રાણનાજી જ ઇમામ મહેદી સ્વરૂપ છે. અને જ્યારે એમણે સ્વીકારીને ભાવસિંહાળાને કહ્યું તો ભાવસિંહાળા કહે છે કે હવે હું ઔરંગઝેબ બાદશાહના ખિલાફમાં કમર બાંધું છું, હું લડવા માટે તૈયાર થાઉં છું. પરંતુ પરમાત્માએ આ વાતને કબૂલ ન કરી. આનો ખુલાસો શુક્રાના પ્રકરણની અંદર આવે છે, જેની ચર્ચા આપણે આવતીકાલે જેટલો સમય હશે અનુસાર શ્રવણ પણ કરીશું. इन समय भाव सिंह को वाका हुआ जब तब जोर किया दज्जाल ने शोर बड़ा हुआ तब. ભાવસિંહાળા વાકા એટલે મોત થઈ જાય છે અને ત્યારે જે દજ્જાલ એટલે કે ફતેહ મહમ્મદ હતા એની દૃષ્ટિ ભાવસિંહાળાના સિંહાસન ઉપર હતી. તો એણે સિંહાસન છીનવી લીધું અને ભાવસિંહાળાની જગ્યામાં ફતેહ મહમ્મદ એના સ્થાનમાં આવ્યા. સૌથી પહેલા ફતેહ મહમ્મદે એવો વિચાર કર્યો કે બીજા બધા કામ પછી પહેલા ઓલા વૈરાગીને પકડવા છે. એટલા માટે સૈનિકોને તરત જ હુકમ કર્યો કે ઓલા હિન્દુ વૈરાગી મહાત્મા છે ને એને પકડો. પ્રાણનાજી જમાત સહિત ત્યારે ઔરંગાબાદમાં જ હતા, પરંતુ કોઈ કારણથી ખબર ન પડી કે ભાવસિંહાળાનું મોત થયું છે ને ફતેહ મહમ્મદ એની જગ્યામાં આવ્યા છે. ત્યારે શ્રી પ્રાણનાજી જમાત સહિત ઔરંગાબાદની અંદર ચર્ચા કરવી, કુરાન ઉતારવાનું કામ કરવું એ જ બધું કરી રહ્યા હતા. અને ફતેહ મહમ્મદે પોતાના સૈનિકોને છોડી દીધા. 3 દિવસ સુધી ગોતે છે કે વૈરાગી ક્યાં બેઠા છે. ત્યારે પરમાત્માની દયાથી એક ચમત્કાર એવું થયું કે ઘણા લોકોને પૂછ્યું, કોઈએ જવાબ ન આપ્યો કે વૈરાગી ક્યાં બેઠા છે. એક જણને પૂછ્યું તો એ કહે છે કે એ તો ભડકલ દરવાજા છે ને એની ડાબી બાજુ એક હવેલી છે ને એ હવેલીના 3જા માળે છે. હવે એ લોકો ગોતી ગોતીને થાક્યા, ન ભડકલ દરવાજો જ મળે છે, ન હવેલી મળે છે ને એના મહાત્મા મળે છે. એવી રીતે ભટકી ગયા, કારણ કે એવો કોઈ દરવાજો ત્યાં હતો જ નહીં. પરંતુ એક કૃપા પરમાત્માની કે પ્રાણનાજીના રક્ષાર્થ કોઈના મોઢેથી એવું જ બોલાવી દીધું ને ભટકાવી દીધા સૈનિકોને. જે ભવાની ભટ્ટનો પરિચય શ્રીજી સાથે હતો, એને એકવાર વૈરાગી વેશના જે સુંદર સાત હતા એને જોયા એક બે જણાને. તો એને ખબર પડી કે પ્રાણનાજી તો જે અહીં જ છે, એમને ખબર લાગતી નથી. તરત જ એ વૈરાગીને લઈને એને પૂછ્યું કે પ્રાણનાજી ક્યાં છે. તો ખરેખર જ્યાં શ્રી પ્રાણનાજી વિરાજ્યા હતા ત્યાં ભવાની ભટ્ટ પહોંચ્યા અને પ્રાણનાજીને તમામ હકીકત બતાવી કે આવી રીતના ભાવસિંહાળાનું મોત થયું છે ને ફતેહ મહમ્મદ એમની જગ્યા પર આવ્યા છે અને તમારી જ શોધખોળ કરાવી રહ્યા છે, તમને પકડવા માટે, જેલમાં નાખવા માટે. આ બધી વાત જ્યારે કરી અને કહે છે તત્કાલ તમે નીકળી જાઓ. જો એના હાથમાં આવશો તો એ પછી બહુ જ અનર્થ કાર્ય કરશે. શ્રી પ્રાણનાજી કુરાન અવતરિત ઉતારવાનું જે કામ છે કરી રહ્યા હતા. કામને ત્યાં જ બંધ કરાવ્યું અને જમાતને પણ બધાને જ કહી દીધું ઈશારામાં કે હવે તત્કાલ આપણે ઔરંગાબાદ છોડવાનું છે અને અહીંયાથી આગળ આપણે પ્રસ્થાન કરવાનું છે. 7 કોસ ચલે ગયે ભયો ભાવ સિંહ લશ્કર ઘોર. આવી રીતના 7 કોસ રાતો રાત અહીંથી આગળ નીકળી ગયા. 2-3 જણાની ટોળી કરીને સામાનના સહિત નીકળવું પડ્યું. આવ્યા હતા કઈ રીતે, પરંતુ નીકળવાનું થયું ત્યારે કેવી રીતે અહીંથી જવું પડે છે. भेजे औरंगाबाद से फतह अल्लाह पर एक हिदायतुल्लाह काजी पर एक दीवान खातर. અહીંયાથી જ્યારે નીકળ્યા અને 7 કોસ દૂર પહોંચ્યા ત્યારે જે ફતેહ મહમ્મદ અને એમના દીવાન આદિ હતા એમના ઉપર પત્ર લખે છે શ્રી પ્રાણનાજી કે શા માટે તમે અમને પકડવા પાછળ પડ્યા હતા. અમે તો ખુદાની જ વાત કરીએ છીએ. શું તમારા ધર્મગ્રંથમાં એવું જ લખ્યું છે કે જે ખુદાની વાત કરે, જે એમના ધર્મનો પ્રચાર કરે એને જ તમે બંદી બનાવો? આ
પત્ર જ્યારે એમને મળ્યા ત્યારે ખૂબ જ શર્મિંદગી થાય છે અને શરમસાદ થઈ જાય છે. જે ફતેહ મોહમ્મદ હિદાયતુલ્લાહ કાજી આદિ એમના દીવાનો હતા. श्री महामती कहे ए मोमिनो ए औरंगाबाद की बीतक अब आ कोट की कहो जो बीतक है गुजरक जो बीतक है गुजरक. तो स्वामी श्री लालदास जी महाराज અહીંયા આપણને કહે છે કે હે સુંદર સાજી આ ઔરંગાબાદની બીતક છે અને અહીંયાથી આગળ શ્રી પ્રાણનાથજી જ્યારે પ્રસ્થાન કરે છે તો આકોટ બુઢાનપુર આદિ સ્થાનોમાં થતા થતા રામનગર અને રામનગરથી આગળ એમના અંતિમ મુકામે પહોંચવાના છે. મિલાપનો દિવસ પણ નજદીક આવ્યો છે. 9 તારીખે મિલાપનો દિવસ અને સાથે જ શ્રી છત્રસાલજી મહારાજ પ્રાણનાથજીનો મિલાપ અને રક્ષાબંધનનો તહેવાર આવી રીતે આપણે મનાવીશું. અને તે પહેલા આકોટ બુઢાનપુર રામનગરની ચર્ચા અને સાથે જ શુક્રાનાની મજલ સંક્ષિપ્તમાં આપણે શ્રવણ કરીશું. તો આવી રીતે સુંદર સાંજે આ ઔરંગાબાદની બીતકને આપણે શ્રવણ કર્યા. આવો હવે ચોપાઈને દોહરાવી લઈએ અને ત્યારબાદ આપણે આગળ પ્રસાદી આદિ લેશું, હિંડોળાનું ગાન કરીશું. શ્રી મહામતી કહે મોમીનો श्री महामती कहे मोमिनो ए औरंगाबाद की बीतक ए औरंगाबाद की बीतक अब आकोट की कहूँ अब आकोट की कहूँ जो बीतक है गुजरात जो बीतक है गुजरात जो बीतक है गुजरात जो बीतक है गुजरात बोलिए श्री कृष्ण कन्हैया लाल की श्री जय सद्गुरु महाराज राज की श्री जय प्राणनाथ प्यारे की श्री लालदास जी महाराज महाराज की जय तीनों पुरी धाम की जय कृष्ण प्रणामी धर्म धर्म की जय बोल पंचेवा